क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। હેલો, સ્વાગત આપનું. ગુડ આફ્ટરનૂન. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સમાં અચાનક જ મૂડ ખરાબ થઈ ગયો. મજબૂતી બાદ વેચવાલી આવી અને અમેરિકન ફ્યુચર્સમાં પર્ટિક્યુલરલી દબાણ વધી રહ્યું છે. તો ડાઉ ફ્યુચર્સ અને ભારતીય માર્કેટ્સમાં વેચવાલી શા માટે આવી સમજીશું. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે. માર્કેટમાં સીમિત રેન્જમાં કારોબાર, પરંતુ આવ્યું ઉપલા સરોથી દબાણ. સતત ચોથા દિવસે બજારમાં તેજી બાદ 22,600થી વેચવાલી. સરકારી બેંકમાં વેચવાલી વચ્ચે બેંક નિફ્ટીમાં સામાન્ય ઉતાર ચઢાવ. ઇન્ડસઇન્ડ બેંક અને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં એસબીઆઈ, પીએનબી, બીઓબીમાં 1% સુધીનો ઘટાડો. કેટલાક આઈટી, સ્ટીલ, એફએમસીજી શેરમાં ખરીદારીનો માહોલ. જેએસડબલ્યુ સ્ટીલ, આઈટીસી અને ઇન્ફોસિસમાં સારી તેજી. ઓટો શેરમાં 3 દિવસની તેજી પર લાગી બ્રેક. બજાજ ઓટો, હીરો મોટો, આઈશર મોટર્સ, મારુતિમાં વેચવાલી સાથે કારોબાર. પીએસયુ શેરમાં ઉપરના સ્તરોથી આવી વેચવાલી. ઓએનજીસી, આઈઓસી, ઓઇલ ઇન્ડિયા, એનટીપીસીમાં 1% થી 3% સુધીનો ઘટાડો. આવો આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં અચાનક જ મૂડ ખરાબ થઈ ગયો. હવે આજે દિવસની શરૂઆત થઈ, સારી તેજી હતી. તમે હાઈઝ પર હાઈઝ બનાવતા જઈ રહ્યા હતા અને અચાનક જ વેચવાલીનો મૂડ શરૂ થયો. હવે અચાનક વેચવાલીના ચક્કરમાં એટલો મોટો ઘટાડો આવ્યો છે કે અત્યારે નિફ્ટી જે છે તે 22,446ના હમણાં ડેઝ લો બનાવી દીધા. થઈ શું રહ્યું છે? બેઝિકલી અમેરિકન માર્કેટ્સમાં વેચવાલી આવી છે. તમને યાદ હશે કે અમેરિકામાં શુક્રવારે જે છે તે ડેઝ લોથી સરસ રિકવરી આવી, જ્યારે ટ્રમ્પ સાહેબે અનાઉન્સ કર્યું કે ના 25 નહીં, હવે આપણે 10% ટેરિફ લગાવીશું. અને એ સમાચાર પછી શું થયું? એ સમાચાર પછી સરસ રિકવર થયા. પણ આજે સવારે તમે જોયું હોય તો ગિફ્ટ નિફ્ટી મામૂલી ઘટાડો બતાવતો હતો, પણ ડાઉ ફ્યુચર્સ જે છે તે 200 પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અને એ 200 પોઈન્ટના ઘટાડા પછી અત્યારે તમે જોવા જાઓ તો એ ઘટાડો સતત વધી રહ્યો છે. 450-500 પોઈન્ટ આસપાસ ઘટાડો પહોંચવા આવ્યો. હવે ત્યાં ખરાબ માહોલ છે અને એના કારણે આપણા માર્કેટની અંદર પણ માહોલ ખરાબ થઈ રહ્યો છે. પહેલાં નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ જોઈ લઈએ. ઓલરેડી કેન્ડલ જે છે તે વધારે ખરાબ થઈ ચૂકી છે અને તમારા 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે હવે ક્લોઝિંગ આપવાની કોશિશ થઈ રહી છે. 10 દિવસની મૂવિંગ એવરેજ શું છે? 22,500. 22,500ને ઉપર બંધ થાય જરૂરી છે, પણ થઈ શકે એવું લાગતું નથી. 446ના તમારા ડેઝ લો છે. તમારા આજના હાઈ કેટલા છે? 676. અને તમને મેં વાત કરી હતી કે આ જે સુપર ટ્રેન્ડ છે આપણો, તે બહુ મહત્વનું રિજેક્શન બનશે, જે છે 662. 662 એ પ્લસ 20 દિવસની મૂવિંગ એવરેજ. 20 દિવસની મૂવિંગ એવરેજ હતો 674. તો એક્ઝેક્ટ તમે આ જે લેવલ છે ત્યાંથી વેચવાલી બતાવી અને છેક અત્યારે ડેઝ લો આ બનાવ્યા. બરાબર? 674થી 446. તો થઈ રહ્યું છે કે તમે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજની વચ્ચે ફસાયેલા હતા. 1, 2 અને આજે ત્રીજો દિવસ. પણ આજે તમે અચાનક જ ક્લોઝિંગ આ લેવલને નીચે આપવાના મૂડમાં છો. આ તો હાલત ખરાબ થઈ ગઈ, કેમ કે તમે છેલ્લા 1, 2, 3, 4, 5 ટ્રેડિંગ સેશન જોયા હોય તો 5 ટ્રેડિંગ સેશનમાં તો સરસ સુધારો લઈને તમારા નીચે જે લો બન્યા હતા તે 21,964ના બન્યા છે. રાઈટ? તો ત્યાંથી તો સરસ રિકવરી તમે જોઈ ને, 674. તો પછી અચાનક વેચવાલી કેમ આવી ગઈ? હવે આ અમેરિકન માર્કેટ્સની વેચવાલી છે એ ટ્રાન્સલેટ થઈ રહી છે ક્લિયરલી ભારતીય માર્કેટમાં. તમને એ પણ સવાલ થશે કે ભાઈ અમેરિકન માર્કેટ્સમાં તો વેચવાલી આવે તો આવે, પણ આપણે ત્યાં જ્યારે વેચવાલી હતી ત્યારે અમેરિકન માર્કેટ્સમાં રેકોર્ડ બનતા હતા. રાઈટ? અને ત્યારે આપણે એમ કહેતા હતા કે ભાઈ અમેરિકન માર્કેટ્સમાં વેચવાલી અટકશે તો ભારતીય માર્કેટ્સમાં તેજી આવશે. હવે આજે તો અમેરિકન માર્કેટ્સમાં પણ વેચવાલી છે, ભારતીય માર્કેટ્સમાં પણ વેચવાલી છે. મતલબ સાફ છે, ફંડામેન્ટલ પ્રોબ્લેમ્સ છે ભારતીય માર્કેટમાં.
15 મિનિટના ચાર્ટ બતાવો. ઓબ્વિયસલી અપડેટેડ નથી, પણ જે કંઈ પણ અપડેટ છે તે એવું કહે છે કે ડેઝ હાઈ જે તમારા શરૂઆતમાં બની ગયા, હાઈસ પર હાઈસ તમે બનાવ્યા, ત્યાંથી તમને વેચવાલી આવતી જોવા મળી. એ વેચવાલી જે છે તે અહીંયા ઇન્ટેન્સિફાઈ થઈ, ફરી તમે સપોર્ટ લઈને ઉપર આવ્યા. અહીંયા તમે જુઓ તો કોશિશ થઈ, અહીંયા કોશિશ થઈ પણ સફળતા ન મળી, અને છેલ્લે જે વેચવાલી આવી બહુ જબરદસ્ત. આ તમને અપડેટેડ ચાર્ટ પ્રમાણે કહું તો તમે અત્યારે અહીંયા છો, મતલબ કેન્ડલ જે છે તે ઘટતા ઘટતા તમને અહીંયા લઈને આવી છે. બહુ ખરાબ પરિસ્થિતિમાં છો તમે, અને 460 ને નીચે, ઇનફેક્ટ 500 પણ જો આજે દિવસે ક્લોઝિંગ નથી મળતું તો પ્રોબ્લેમ છે. આવતીકાલે બહુ વધારે ચિંતાજનક માહોલ બની શકે, પરિસ્થિતિ ખરાબ થઈ શકે તેવા સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે. 500 જોઈએ, આજનો ક્લોઝ 500 તો જોઈએ જ ગમે તેમ કરીને. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર જરા સમજીએ કે ઓપન ઇન્ટરેસ્ટમાં પરિસ્થિતિ શું છે. પહેલાં તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જુઓ કે આ છે 22,600, જેમાં કોલ રાઇટર્સે આજે બહુ અગ્રેસિવ હાવી થયા હતા. તમે 676 પર ગયા હતા, મતલબ વિચાર કરો ન્યૂનતમ સરોથી કેટલો સરસ સપોર્ટ લઈને ઉપર આવ્યા. 676 એટલે અહીંયા સુધી આવી અને પછી કિકબેક મારી તો તમે આ જે 22,700ના કોલ છે એમને ફાયદો થઈ ગયો, 22,600ના કોલને ફાયદો થઈ ગયો. અહીંયા જે પુટ હતા 22,600ના જે કાચા આજે જ આવ્યા હતા એ બધા ફસાઈ ગયા, કેમ કે તમારા લો તો અત્યારે ફિલહાલ બની રહ્યા છે, પણ એક સમયે તમારું ઓપનનું લેવલ જ તમે જુઓ તો 521નું હતું. તો 500થી તમે 600 ઉપર નીકળ્યા એટલે બધા 600ના પુટ રાઇટર્સ આવી ગયા, એ બધા ફસાઈ ગયા છે. 22,500 ને નીચે છો તમે એટલે આ પુટ રાઇટર્સ રિસ્ક પર છે. કેટલી જે સંખ્યા? 1 કરોડ પ્લસ. આમ જોવા જાઓ તો 1 કરોડ ને 10 લાખ થાય છે. અહીંયા પણ 1 કરોડ 10 લાખ આસપાસનું હોય છે. કયું? 22,400, 22,500 બહુ ક્રુશિયલ ઝોન છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે 22,400, 22,500 જો ગયું તો પાટિયા પડી ગયા સમજો, ક્રેશ લેન્ડિંગ થઈ શકે તેમ છે 22,000 પર. જો 22,400, 22,500 ટકતો નથી તો આ તરફ 22,800 અલ્ટિમેટ ચેલેન્જ છે, અને આજે આવ્યું પણ નથી. 22,700ની પહેલાં જ તમારું સેલિંગ આવી ગયું, તો 22,700 રિજેક્શન ઝોન બન્યું છે એમ તમે માનો. નીચે તમારો સપોર્ટ એરિયા કયો હતો? 21,964. યાદ રાખો, 21,800 ટેસ્ટ કરવા તરફ નિફ્ટી આગળ વધી રહ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. ચેન્જ આપો, વાય ચેન્જ. આજના દિવસે શું થયું? મેં અરાઉન્ડ 11 વાગ્યા આસપાસ જે છે તે આ જગ્યા જ્યારે જોઈને ત્યારે થોડો ડાઉટ તો લાગ્યો કે ભાઈ 21,300ના પુટ રાઇટર્સને એક્ઝિટ શા માટે કરવી પડી? એવું તો શું થયું કે અહીંયા જે શાંતિથી બેઠા છે, જેમને પ્રીમિયમ ઈટિંગ કરવું હોય તેઓ બેસી રહે, કેમ કે તમે તો છેક અહીંયા છો ને, અને હજુ તો સોમવાર છે આજે, પ્રીમિયમના રિસ્ક તો કોઈ છે નહીં. તો આ કેમ કરવું પડ્યું? એ જોતાં જ લાગતું હતું કે આજે ડેફિનેટલી કંઈક તો વન સાઇડ મૂવ આવશે. પ્લસ તમને યાદ હોય તો સવારે આપણે વાત કરી પણ હતી કે શુક્રવારે FIIs ઓપ્શન્સ બાય કરીને ગયા હતા, અને મેં હાઇલાઇટ કર્યો હતો તે 22,200નો પુટ હતો. 22,200ના પુટમાં અચાનક જ કંઈક OI શુક્રવારે એડ થયેલા હતા. તો આવી સ્થિતિમાં 22,300માંથી જે હેજિંગ હતું એ હેજિંગ એમણે કાઢી નાખ્યું છે, અને ડેફિનેટલી આજના દિવસે જે છે તે 22,200. આ તરફ તમે જુઓ 22,400માં પુટ આવ્યા હતા તે ફસાઈ જશે. હવે 22,600માં પુટનું એડિશન હતું તે ફસાઈ ગયા ઓલરેડી, અને આ જે બધા કોલ રાઇટર્સ છે 22,600, 22,700 એમને ફાયદો મળી ગયો. તો આ થઈ ગયો નિફ્ટી. હાલત ખરાબ થઈ શકે એમ છે જો આજનું ક્લોઝ તમને 500ની નીચે મળે છે તો. સોફાર એવું લાગે છે કે 500ની નીચેનું જ ક્લોઝ થશે. હાલની સ્થિતિને જોતા તો એવું જ લાગી રહ્યું છે. નજર રાખીશું. હવે આગળ વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટી મેં તમને ઘણા દિવસોથી હું વાત કરી રહ્યો છું કે સૌથી સ્ટ્રોંગ માર્કેટનું પાસું બેંક નિફ્ટી છે, પણ હમણાં જે વેચવાલી આવી એમાં બેંક નિફ્ટી ધોવાઈ ગયો. એટલો ધોવાયો કે તમારા જે મેઇન સપોર્ટ એરિયા છે આ 48,300 તોડી દીધું. અત્યારે તમે ક્યાં છો? 48,146ના લો બનાવ્યા તમે. આ પ્રોબ્લેમ છે ભારતીય માર્કેટમાં. બેંક જે સૌથી વધુ મજબૂત હતો તે આટલા દિવસથી કંઈક તો પરિસ્થિતિમાં ફસાઈ ચૂક્યો છે, અને હવે બેંક નિફ્ટી એવી સ્થિતિમાં છે કે હવે પરિસ્થિતિ રિકવર થાય તેવું લાગતું જ નથી. તમારા જે રિસેન્ટ ટ્રિપલ બોટમ બન્યા હતા એ ટ્રિપલ બોટમનું લેવલ શું છે? 47,900 સમથિંગ છે, આમ તો 800 સમથિંગ આસપાસ, પણ હવે આજના લોને જોતા આ બહુ દૂર નથી. અને જે તમે 3 વખત લેવલ બચાવવાની કોશિશ કરી, ચોથી વખત જો આવી જ તીવ્રતાથી તમે નીચે આવશો તો બચશે નહીં એ લેવલ એવું લાગે છે. આજના હાઈ શું હતા? 48,600 આજના હાઈ છે. આ તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ છે ને,
એ 4 દિવસથી પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ અને ચોથો દિવસ. 4 દિવસથી તમે 48,600થી રિજેક્શન જોઈ રહ્યા છો, અથવા તો કહો 10 દિવસની મૂવિંગ એવરેજથી રિજેક્શન જોઈ રહ્યા છો. એક વખત તો તમે આ જુઓ, આ દિવસે 20 દિવસની મૂવિંગ એવરેજને પણ અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી. સો ફાર સફળતા મળી નથી રહી. એટલે 48,820 20 દિવસની મૂવિંગ એવરેજ, આ જે છે 600 જે 10 દિવસની મૂવિંગ એવરેજ, આ બે અલ્ટિમેટ રિજેક્શન ઝોન થઈ ગયા તમારા માટે. 48,300 તોડી દીધું. આજે જો આને નીચેનો બંધ મળ્યો અને નિફ્ટીએ 22,500 ની નીચેનો બંધ આપ્યો, પાટિયા પડી ગયા. સમજો આજે હાલત ખરાબ થઈ શકે તેમ છે. 15 મિનિટના ચાર્ટમાં જોઈ લઈએ ફટાફટ એકવાર. અપડેટેડ નથી ઓબ્વિયસલી, વધારે ઘટાડો ત્યાં આવી ચૂક્યો છે, પણ દિવસની શરૂઆતમાં જ અહીંયા મૂળ જરા ખરાબ બની શકે તેવી શક્યતા હતી. પહેલી કેન્ડલ જ તમે જુઓ ને કેટલી મોટી બની, પણ ત્યારબાદ સેલિંગના એફર્ટ્સ પણ બહુ ઇન્ટેન્સ થયા છે. અહીંયા તમે જુઓ ફરી એકવાર, આ ફરી એકવાર જુઓ. પણ આ જે ટ્રેપ આવ્યો હતો ને, આણે ઘણા લોકોને જે છે તે અહીંયાથી અટ્રેક્ટ કર્યા. બેંક નિફ્ટી બહુ સરસ તેજી બતાવે છે તેવું કરીને આ જે કેન્ડલો બની હતી બેઝિકલી તેણે ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. અહીંયા ફરી એકવાર વેચવાલી આવી, ફરી ખરીદદારી, પણ પછી જે વેચવાલી આવી છેક તમે અત્યારે 48,146 એટલે સ્ક્રીનની બારે લો બને. 15 મિનિટની કેન્ડલ પ્રમાણે તમે જોવા જાઓ તો છેક તમે અહીંયા આવીને ઊભા છો તેવું સમજમાં આવે, અને બહુ શાર્પ વેચવાલી આવી છે તેવું આપણને સમજવા મળે છે. તો બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. મેઇન આજે જે પ્રોબ્લેમ થયો ને એ 48,500 થયો છે. આ છે 48,500. આ જે કોલ રાઇટર્સ આવ્યા તેમણે ખરેખર પરિસ્થિતિ બહુ ખરાબ બનાવી દીધી. પુટ રાઇટર્સ ઊભા છે નો ડાઉટ 48,000 પર, પણ કેટલો ટેકો આપી શકશે તે સવાલ, કેમ કે બહુ ઇન્ટેન્સિટી સાથે વેચવાલી થઈ રહી છે બેંક નિફ્ટીમાં, અને 49,000 તો છે જ. એટલે થઈ રહ્યું છે. ચેન્જ બતાવો મને. બેઝિકલી ચેન્જમાં તમને જોવા મળશે થઈ રહ્યું છે. બેઝિકલી આજે જે આ કોલ રાઇટર્સ આવ્યા છે તેમણે પરિસ્થિતિ વધારે ખરાબ કરી, અને આ બધું જોતા તો હવે એવું લાગે છે કે તમે નવી મંદી માટે તૈયાર થાઓ તો વધારે સારું, કારણ કે અત્યારે ફિલહાલ હવે 48,000 બહુ જલ્દી અટકે તેવા સંકેત ઓછા છે. એટલે કન્સર્ન્સ છે, વેચવાલીની ચિંતા છે, અને એ જ વેચવાલીની ચિંતામાં અત્યારે જોવા મળી રહ્યું છે કે ટેન્શન થોડું ભારતીય માર્કેટ્સમાં વધી રહ્યું છે. હું વાત કરું છું ત્યારે પણ 48,225 પર તમે છો બેંક નિફ્ટીમાં. નિફ્ટીમાં તમે 22,455 પર છો. ઇનફેક્ટ ડેઝ લોને નજીક જ હજુ પણ આ બંને ઇન્ડેક્સ કામ કરી રહ્યા છે. જોવા જેવી વાત એ છે કે મિડ કેપ સ્મોલ કેપમાં પણ પીટાઈ. આ બધા જ ચિંતાના કારણોને આગળ સમજવાના છે. બ્રેકનો સમય, બ્રેક બાદ ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જુઓ, જે અમેરિકન માર્કેટ્સની ચિંતાની મેં તમને વાત કરી હતી, ડાઉ ફ્યુચર્સ અત્યારે ફિલહાલ દબાણ બતાવી રહ્યો છે, નેસ્ડેક ફ્યુચર્સ તમને દબાણ બતાવી રહ્યો છે, અને એટલા જ કારણથી નિફ્ટીમાં પર્ટિક્યુલરલી જે છે તે તમને દબાણ આવતું જોવા મળ્યું. એટલે કન્સર્ન્સ તમને અહીંયાથી ખાસ બની રહ્યા છે. આ ચિંતાના વાદળોને કઈ રીતે ટ્રીટ કરવા તે સમજવું અત્યારે ફિલહાલ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી ડેઝ લોથી રિકવર થવાની પૂરી કોશિશ અહીંયાથી ખાસ કરી રહ્યું છે. સફળતા કેટલી મળે તે તો આગળ આપણે સમજવાનું જ રહેશે, પરંતુ સાથે સાથે અત્યારે સ્ટોક સ્પેસિફિક મારે 2-3 સ્ટોક્સ છે કે જેના પર તમારી નજર કરાવવી છે. જેમાં સૌથી પહેલાં તમે ધ્યાન પર રાખો, અહીંયાથી ખાસ આજે ઘટાડો જે આવ્યો છે તેમાં એક કાઉન્ટર ફોકસમાં આવ્યો છે, મહિન્દ્રા લાઈફ સ્પેસ ડેવલપર્સ. મહિન્દ્રા લાઈફ સ્પેસ અત્યારે 60%થી વધુ નીચે છે, અને મેજર દબાણ, મેજર વેચવાલી અહીંયા ખાસ આવતી જોવા મળી. જેએમ ફિનાન્શિયલ વધુ એક સ્ટોક છે કે જેમાં પણ 60% આસપાસની વેચવાલી આવતી જોવા મળી. એટલે આ પણ એક કાઉન્ટર છે કે જેને તમે ફોકસમાં રાખો. બહુ મોટું દબાણ બેઝિકલી આવતું જોવા મળ્યું છે જેએમ ફિનાન્શિયલમાં અને મહિન્દ્રા લાઈફ સ્પેસમાં. ફાઇનાન્સ સાથે જોડાયેલી વધુ એક કંપની છે 361 વામ, અહીંયા પણ 7% આસપાસની વેચવાલી જોવા મળી છે. એટલે આ બધા સ્ટોક્સ બેઝિકલી દબાણ આપતા જોવા મળ્યા. સામે સપોર્ટ ક્યાં ક્યાં આવ્યા છે તો એક તો આવાસ ફાઇનાન્સે બહુ બ્રિલિયન્ટ મૂવ આજના દિવસે બતાવી છે. સનોફી ઇન્ડિયામાં સારું ખરીદદારીનું ખાસ એક્શન બનતું જોવા મળેલું છે, તો એ તમે ખાસ ધ્યાન રાખો. JSW એનર્જી છે કે જેમાં પણ મજબૂતીના જ સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. આ તરફ જરા મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો એક વખત. મિડ કેપનો આજનો હાઈ છે 49,541. અત્યારે ફ્રેશ લો હમણાં બનાવ્યા, પણ એ પહેલાં જે તમારા લો હતા એ બહુ વધારે નહોતા, પણ પછી 48,403
મતલબ 1000 પોઈન્ટ તમારા 1000 પોઈન્ટથી પણ વધુની વેચવાલી છે મિડ કેપમાં. સ્મોલ કેપમાં 15,663થી 15,201. સ્મોલ કેપ પણ ઉપરના સ્તરોથી બહુ મોટું દબાણ તમને બતાવી રહ્યો છે. તો અહીંયા થયું શું? અમેરિકન માર્કેટ્સમાં વેચવાલી આવી, ત્યાંના સેન્ટિમેન્ટ ખરાબ થયા, તો આપણા માર્કેટમાં પણ વેચવાલી આવી. ટેકનિકલી તો મેં જેમ શરૂઆતમાં વાત કરી તેમ કે ભાઈ અમેરિકન માર્કેટ્સમાં વેચવાલી આવે તો અલ્ટિમેટલી તો ભારત માટે સારું જ છે ને, પણ એવું થઈ નથી રહ્યું. મતલબ માર્કેટને અત્યારે કોઈક એવી ચિંતા સતાવી રહી છે. જુઓ, નવા લો બનાવ્યા નિફ્ટીએ. માર્કેટને કંઈક એવી ચિંતા સતાવી રહી છે અત્યારે કે જે કદાચ આપણને હજુ સુધી ખબર નથી, અને અથવા તો એ કંઈક પ્રોબ્લેમ છે, સેલિંગનો પ્રોબ્લેમ છે, એફઆઈઆઈઝની આટલા ટાઈમથી વેચી રહ્યા છે, રૂપિયાનો નબળાઈનો પ્રોબ્લેમ હોય, આપણે ત્યાં ઇકોનોમિક અમુક ડેટાનો પ્રોબ્લેમ હોય, પણ કંઈક તો છે, કંઈક એવી વસ્તુ છે કે જે કદાચ તમને ને મને ખબર નથી, પણ માર્કેટને ખબર છે. અને માર્કેટ નોઝ, માર્કેટને હંમેશા ખબર હોય છે. એટલે અત્યારની સ્થિતિ પ્રમાણે બેંક નિફ્ટી ઇનફેક્ટ બહુ ખરાબ પરિસ્થિતિમાં જઈ રહ્યો છે. ફરી એકવાર 48,200 તમે તોડી રહ્યા છો અહીંયાથી. ઇટ્સ ટુ બેડ. આઈ મીન આ પ્રકારની વેચવાલી આવવી ના જોઈએ. બિકોઝ તમે ડેઝ હાઈ જુઓ ને, તમારા 48,600થી તમે 48,188 પર છો, 48,150ના લો, એને નીચેના લો, કોઈ સેન્સ નથી. બેઝિકલી જુઓ તમે, કોઈ ખરાબ એવા સમાચાર નથી બેન્ક્સ માટે કે ફાઇનાન્સ માટે. ઇનફેક્ટ તમે આરબીઆઈ તરફથી ઓએમઓ થતા જોયો, એમણે તો લિક્વિડિટી પંપ કરવાની કોશિશ કરી. તો પછી આ પ્રકારની વેચવાલી આવવાનું કારણ શું? ક્લિયરલી દેર ઇઝ સમથિંગ કે જે માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે, જે કદાચ તમને કે મને ખબર નથી, બટ દેર ઇઝ સમ પ્રોબ્લેમ. અમેરિકન ફ્યુચર્સમાં દબાણ છે, ભારતીય માર્કેટ્સમાં દબાણ છે. ઇનફેક્ટ હું અમુક અન્ય ગ્લોબલ માર્કેટ્સ પર પણ જરા નજર કરું, યુરોપિયન માર્કેટના, બિકોઝ ત્યાં પણ કારોબાર ઓપન થઈ ગયા છે. તો ત્યાં પણ ડેક્સ 1% નીચે છે, ફુટ્સી 0.5% નીચે છે. એટલે પ્રોબ્લેમ છે ગ્લોબલ માર્કેટમાં અત્યારે. હવે આ પોસિબલ છે, કદાચ મને એવું સમજમાં આવે છે રશિયા યુક્રેન વચ્ચે તણાવ વધ્યો છે. હમણાં ગઈકાલના અને આજના પણ અમુક સમાચારો છે, રશિયાએ કંઈક તાજા હુમલા કર્યા છે, યુક્રેનના અમુક વિસ્તારોને ફરી રીકેપ્ચર કરી લીધા. રીકેપ્ચર એટલે હવે આ યુદ્ધ તો એટલા સમયથી ચાલે છે કે એમાં અમુક એરિયા થોડો સમય રશિયાના કંટ્રોલમાં આવે, ફરી યુક્રેનના કંટ્રોલમાં આવે, ફરી હવે આ જે સમાચાર હતા એ પ્રમાણે કે રશિયાએ ફરી એકવાર કંટ્રોલ કરી લીધું છે. હવે આ યુદ્ધમાં તીવ્રતા વધી. એક બાજુ ટ્રમ્પ સાહેબ જે છે તે બંને દેશોને એક પછી એક દંડાવાળી કરી રહ્યા છે. પહેલાં યુક્રેનને ફટકાર્યું, પછી રશિયાને ધમકી આપી, અને એ બધાની વચ્ચે રશિયા અને યુક્રેનની તીવ્રતા કદાચ વધી છે. તો મે બી પોસિબલ છે માર્કેટે કદાચ આ સમાચારને ડિસ્કાઉન્ટ કરવાની કોશિશ કરી હોય, બિકોઝ આ એક પ્રોબ્લેમ છે. જો રશિયા અને યુક્રેનના સમાચાર, મતલબ યુદ્ધની તીવ્રતા વધવાના સમાચાર જો કન્ફર્મ થાય છે, તો ઓબ્વિયસલી હું જવાબદારી સાથે અત્યારે તમને કહી રહ્યો છું કે આ સમાચાર મારા પાસે એટલા કન્ફર્મડ નથી, પણ જો એ સમાચાર કન્ફર્મ થાય છે તો દેર ઇઝ અ પ્રોબ્લેમ. અને માર્કેટના જે રિસેન્ટ આપણા સ્વિંગ લો હતા તેને નીચે જવાનો ભય હવે ક્લિયરલી સતાવી રહ્યો છે. તો આવી સ્થિતિમાં યુરોપિયન માર્કેટ્સમાં હું ફુટ્સીનું અપડેટ આપું તમને. ફુટ્સી કંઈક 0.5% નીચે છે, કેક 0.5% નીચે છે, અને ડેક્સ જે છે તે 0.5% બધું નીચે છે. ડેક્સ એટલે કે જર્મની. તો પ્રોબ્લેમ છે. એશિયન માર્કેટમાં શું થઈ રહ્યું છે? નિકાઈ ઉપર છે, કંઈક 125 પોઈન્ટ બંધ થઈ ગયો છે ત્યાં, પણ સામે સ્ટ્રેટ્સ ટાઈમ્સ 0.5% નીચે બંધ થયો છે. હેંગસેંગ કંઈક 2 વાગ્યે જે બંધ થયો તે હેંગસેંગ પણ કંઈક 0.5% નીચે બંધ થયો છે. તાઇવાન 0.5% નીચે બંધ થઈ ગયો છે. કોસ્પી થોડો પોઝિટિવ હતો, પણ સામે સેટ તમે જુઓ તો એ 0.5% નીચે છે. જકાર્તા 0.5% નીચે, અને શાંઘાઈ ફ્લેટ ટુ નેગેટિવ. તો એશિયન માર્કેટ્સથી પણ કંઈ ખાસ સંકેતો સારા નથી. યુરોપિયન માર્કેટથી સંકેત સારા નથી. અમેરિકન માર્કેટ્સથી સંકેત સારા નથી. અને આપણા માર્કેટ તો ઓલરેડી રિએક્ટ કરી જ રહ્યા છે. મને એવું લાગે છે પર્સનલી કે આજે રશિયા યુક્રેનની વચ્ચે જે તણાવ વધ્યો ને, મે બી કદાચ તેનું એક રિએક્શન. ઇટ્સ જસ્ટ અ વાઇલ્ડ ગેસ. મે બી પોસિબલ છે સાચું હોય ના હોય. એટલે હું જવાબદારી સાથે કહું છું કે આ સમાચાર હજુ એવા કંઈ કન્ફર્મડ નથી, પણ અમુક રિપોર્ટ્સ એવા મેં વાંચ્યા જરૂર હતા 24 કલાક પહેલાં સુધીથી અત્યાર સુધીમાં, જેમાં હા યુદ્ધની તીવ્રતા જરૂર વધી છે. આવો એક વિરામનો સમય થઈ ગયો છે. વિરામ લઈએ, અને વિરામ બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટમાં ઘટાડો તો સોફાર કંઈ ખાસ સુધારવાના સંકેત લેતો નથી, એટલે પ્રોબ્લેમમાં તો આપણે છીએ તે સ્પષ્ટ તમારે ધ્યાન પર રાખવાનું. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હજુ સુધી કોઈ સુધારો નથી. ઇવન તમે સ્ટોક્સ જુઓ જરા આવો, નિફ્ટીના તમને ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ જણાવી દઉં, જેમાં પરિસ્થિતિ જે ખરાબ થતી જોવા મળી રહી છે તે ખાસ સમજવું જરૂરી. જો દિવસની શરૂઆતમાં શું થયું હતું, દિવસની શરૂઆતમાં જે છે તે મેટલને એ બધા ખાસ મજબૂતી બતાવતા હતા, રાઈટ. અત્યારની સ્થિતિમાં તમે જુઓ તો લોમાં સરકારી કંપનીઓ જેમાં સારી ખરીદદારી હતી એ દબાણમાં છે, જેમ કે ONGC 4% નીચે છે. ONGC અત્યારે ફિલહાલ. ટ્રેન્ડ તમે જુઓ, અમુક બિઝનેસ અપડેટ આવ્યા છે એમના અને અમુક લોસ તેમણે સહન કર્યા છે એવા સમાચારો છે, હું આગળ કહીશ તમને. એ સમાચારો વચ્ચે 3.5% નીચે છે ટ્રેન્ડ. ઇન્ડસઇન્ડ બેંક 3.5-4%ની વેચવાલી. ઓલરેડી દિવસની શરૂઆતથી જ મૂડ ખરાબ હતો ઇન્ડસઇન્ડનો. આજે 900 પર બંધ આપવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. આજના લો બન્યા છે 881. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ હતા સવારે, એમાં કહેવામાં પણ આવ્યું હતું આ જ લેવલને આસપાસના કંઈક 840 સુધીના ટાર્ગેટ્સ હતા, તો એ નજીક પહોંચી રહ્યા છો તમે. બજાજ ઓટો 2% આસપાસની વેચવાલી અહીંયા છે. L&T, આઈશર, હીરો બધા દબાણમાં. ખરીદદારી ક્યાં છે? ખરીદદારીમાં એક તો તમને જોવા મળશે અહીંયાથી ખાસ પાવર ગ્રીડ છે. સવારથી એનર્જી સ્ટોક્સની અંદર ખરીદદારી છે, તેજી છે, ધ્યાન રાખો. HUL FMCGમાંથી એક સ્ટોક છે, બહુ જ સરસ રિકવરી આવી. આજે ઇન્ફોસિસ પર સવારથી ઇન્ફોસિસમાં સારી તેજી છે, કારણ કે એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો હતો, વ્યૂ પોઝિટિવ હતો અહીંયા. નેસ્લે અગેન FMCG સારી ખરીદદારી અહીંયા જોવા મળી રહી છે. બાકી કોઈ સ્ટોક સિગ્નિફિકન્ટ મજબૂતી બતાવતા નથી. અત્યારે પ્રાઇવેટ બેન્ક્સમાંથી એક્સિસ બેંક ફ્લેટ ટુ નેગેટિવ છે, ICICI બેંક ફ્લેટ ટુ નેગેટિવ છે, એટલે આ બંને કોશિશ કરી રહ્યા છે બચાવવાની. HDFC બેંક પણ બહુ દબાણમાં નથી, 5%થી થોડી વધુની નબળાઈ તમને અહીંયા જોવા મળી રહી છે. તો આ થયો તમારા માટે નિફ્ટી. બેંક નિફ્ટીની વાત કરી લઈએ એક વખત, બિકોઝ જો દબાણ છે જ તો ક્યાંથી? ઇન્ડસઇન્ડ બેંક, પછી કેનરા બેંક. કેનરા બેંકમાં પણ તમને 3.5% આસપાસનું દબાણ જોવા મળશે. PNB 3.5% આસપાસ નીચે છે. IDFC, બેંક ઓફ બરોડા, એટલે સરકારી બેંક્સ. પછી કોટક બેંક છે અને ઇન્ડસઇન્ડ બેંક. આ બધાએ મળીને બેંક નિફ્ટી પર પ્રેશર આપ્યું છે. વિચાર કરો, HDFC બેંક જેવો, HDFC બેંક ફ્લેટ છે, પણ બેંક નિફ્ટી અત્યારે લો પર લો બનાવી રહ્યો છે. ગજબનું ઇન્ડેક્સ મેનેજમેન્ટ અહીંયા થઈ રહ્યું છે. અલ્ટિમેટલી તો તમે દબાણમાં જ છો, તે સ્પષ્ટ સમજમાં આવી રહ્યું છે. હવે માર્કેટમાં તો મંદી છે, પણ અમુક શેર એવા છે કે જેના IPO જલ્દી આવશે એ પહેલાં ગ્રે માર્કેટમાં, અનલિસ્ટેડ માર્કેટની અંદર આ શેર્સ જે છે તે ખાસ અમુક પ્રાઇઝીસ દર્શાવતા હોય છે. તો અમારું એક રિસર્ચ એવું કહે છે કે જે આ અનલિસ્ટેડ શેર છે તેમાં જે પ્રકારની વેચવાલી ભારતીય માર્કેટમાં, મંદી ભારતીય માર્કેટમાં આવી, તેવી આ અનલિસ્ટેડ શેર્સમાં તેની અસર એટલી મોટી નથી જોવા મળી. જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કે આ અનલિસ્ટેડ શેર જે છે તેનું ગણિત શું છે. યોમિક, સૌથી પહેલાં તો માર્કેટમાં વેચવાલીના આંકડાઓ તો આપણે દર્શાવતા રહેતા હોઈએ છીએ, બટ થોડી રાહત લોકોને મળે એ માટે એ પણ દર્શાવીએ. આ જે અનલિસ્ટેડ શેર છે, શું એમાં કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ નથી આવી? જી યસ, હવે નેગેટિવ ઇમ્પેક્ટ અનલિસ્ટેડમાં આવી છે, પરંતુ જે લિસ્ટેડ માર્કેટ છે એના કરતાં ઓછી આવી છે. હવે પહેલાં તો આપણે અમુક દર્શકોને એ પણ જણાવી દઉં કે અનલિસ્ટેડ આ છે શું. કારણ કે અત્યારે જે બી ટ્રેડિંગ કરીએ છીએ આપણે ડીમેટ થ્રુ, એ સ્વાભાવિક છે કે એક લિસ્ટેડ શેર હોય છે, પરંતુ બીજું એક અલગ માર્કેટ હોય છે જે અનલિસ્ટેડ શેર હોય છે, કે જે હજુ માર્કેટમાં લિસ્ટ નથી થયા હતા, એ શેર પણ આપણે ખરીદી શકીએ છીએ. એટલે કે એ શેરમાં અમુક હોય ક્રાઇટેરિયા કે અમુક આટલા લોટ તમારે ખરીદવા પડે, આટલા ટાઈમ હોલ્ડ કરવો પડે વગેરે વગેરે. પરંતુ એ જે કેટેગરી છે એમાં માર્કેટમાં એટલી મંદી નથી આવી જેટલી અત્યારે હાલ આપણે લિસ્ટેડ માર્કેટમાં આવી છે. હવે આપણે જોઈએ, તમને વાત દ્વારા સમજાવું તો જે લિસ્ટેડ શેરની સરખામણીમાં અનલિસ્ટેડ શેરમાં ઓછી મંદી છે. હવે જો તમને હું વાત કરું તો નિફ્ટી અને સેન્સેક્સમાં 2025માં 4.5%ની મંદી આવી છે, અને જ્યારે BSE મિડ કેપ અને સ્મોલ કેપમાં વાત કરું તો 14% અને 17%નો આપણને ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના આપણે હજી 7 થી 8 દિવસ કે આટલા દિવસોમાં આપણને મિડ કેપ અને સ્મોલ કેપ 14 થી 17% ઘટી ગયા છે, અને જે મેઇન ઇન્ડેક્સ એ પણ 4.5% ઘટી ગયા છે. હવે આવો તમને અનલિસ્ટેડ શેર છે એ તમને હું સિસ્ટમ વાઇઝ સમજાવું કે કયા શેરમાં કેટલો ઘટાડો આવ્યો છે, એ વસ્તુ આપણે જાણીએ. તો સૌથી પહેલાં તમે નજર કરશો તો MSCI, જે કંપનીનું નામ છે, 2024માં 110% આ શેર વધ્યો હતો. હવે આ વધીને આ તમે વાત જોશો તો અહીંયા 40% હાલ ઘટ્યો છે. આ 110 ગણો નથી, પણ 1100 ગણો છે. એક વખત તમને માર્ક કરાવવાની કે આ સ્ટોક 2024માં 1100 ગણો વધ્યો હતો,
જે અત્યારે 40% ઘટ્યો છે, સૌથી હાઈએસ્ટ. બીજું હવે મેટ્રિક્સ ગેસ અને રિન્યુએબલ છે કે જે શેર અહીંયાથી આપણને 2024માં -5.9% ઘટ્યો હતો, અત્યારે આપણને 31% ઘટાડો બતાવે છે. હવે મોતીલાલ ઓસ્વાલ ગ્રુપનું છે મોતીલાલ ઓસ્વાલ હોમ ફાઇનાન્સ કે જેનો IPO આવી શકે છે થોડા ટાઈમમાં. હવે એ કંપની આપણે લિસ્ટેડ જોઈએ તો 2025માં 26% આપણને ઘટ્યો છે કે જ્યારે આપણને 2024માં 50% વધ્યો હતો. હવે હીરો ફિનકોપ છે કે એમાં પણ આપણને 25.6% એટલે કે ઓલમોસ્ટ 25.5% અહીંયા પણ ઘટાડો જોવા મળ્યો છે કે જ્યારે 2024માં સ્ટોક 45% વધ્યો. આ બધા અમુક 5 થી 6 સ્ટોક છે કે જે વધારે ઘટ્યા છે, પરંતુ મોટાભાગના સ્ટોક છે જે 10%થી પણ ઓછા ઘટ્યા છે. હવે તમે આવો અપોલો ગ્રીન એનર્જી, તેમાં પણ 37% ઘટાડો છે. HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ, આ IPO ઘણા ટાઈમથી ચર્ચામાં છે. 2024માં ખાસો એવો હતો કે IPO આવ્યો હતો, પરંતુ હવે ચાન્સીસ છે વધારે કે આપણને 2025માં IPO આવી શકે છે અને એનો અત્યારે આપણે જોઈએ તો 2025માં 11.5% અહીંયાથી આપણને ડાઉનસાઇડ બતાવે છે. બીજું વિક્રમ સોલાર કે જેમાં પણ 10% નજીક ઘટાડો છે. ઓયો કે જેનું નામ તો આપણે સૌ કોઈ સાંભળ્યું છે કે જેમાં પણ આપણને 9%નો ઘટાડો 2025માં આવ્યો છે, જે એક સમયે આપણને 2024માં પણ નેગેટિવ રિટર્ન હતું. પછી આપણે વાત કરીએ તો કે કેપ જેમીની ટેકનોલોજી સર્વિસીસ કે એમાં 7.5% ઘટાડો આવ્યો છે. અને બીજું HDFC સિક્યોરિટીઝ, સ્વાભાવિક છે કે આ IPOનું પણ બધા ઘણા વેઇટ કરી રહ્યા છે કે જે 7.4% જ ઘટ્યો છે 2025માં. સ્વાભાવિક છે કે માર્કેટ જ્યારે આટલું કરેક્ટ કર્યું ત્યારે આટલો ઘટ્યો એટલે સારી વસ્તુ છે. આવો બીજા નેક્સ્ટ તમને હું જાણું તો આ આપણે વાત થઈ. દરેક બીજા ઘણા બધા સ્ટોક છે કે જેમાં આપણને અહીંયા વાત કરીશું API હોલ્ડિંગ, એમાં પણ 7% નજીક આપણને 2025માં ઘટાડો જોવા મળે છે હાલ સુધીમાં. બીજું વાત કરવા માંગીશ તો કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ, તેમાં પણ ઓલમોસ્ટ 5% નજીક અહીંયાથી આપણને ડાઉનસાઇડ બતાવ્યું છે. એ સ્ટોકે આપણને 92% રિટર્ન 2024માં આપ્યું હતું અનલિસ્ટેડ માર્કેટમાં. બીજું ઓર્બિસ ફાઇનાન્શિયલ કોર્પોરેશન કે જેણે 84% રિટર્ન આપ્યું હતું અને જે અત્યારે 2025માં પણ માત્ર એના હાઈથી માત્ર આપણે 4.4% જ ઘટ્યો છે, એટલે ઘણું સારું કહેવાય. બીજું ચેન્નઈ સુપર કિંગ્સ, આનું તો કોણ નામ ભૂલી શકે. સ્વાભાવિક છે કે IPL નજીક આવી રહી છે અને જે બી ધોનીના ફેન હોય એ તો સ્વાભાવિક છે કે એક વખત માર્કેટમાં લિસ્ટ હશે એટલે આ શેર તો જરૂરથી ખરીદશે. હું તો ખરીદીશ, તમારો ખ્યાલ નહીં, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ છે એ 11% વધ્યો છે 2024માં, જ્યારે 2025માં આ સ્ટોક 4% ઘટ્યો હતો. વાત કરું ટાટા કેપિટલ, તો ટાટા કેપિટલમાં પણ ઓલમોસ્ટ 3.9%નો જ ઘટાડો બતાવે છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ ઘટાડો ઓછો છે. હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ BSEનો હરીફાઈ, હવે જોઈએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એક સમયે આપણે જોઈએ તો હાઈથી 6,000થી અત્યારે 4,000 ઉપર આવી ગયો, એટલે કે હાઈથી આપણે જોઈએ તો ઓલમોસ્ટ 30થી 33% આપણને ઘટાડો જોવા મળ્યો છે 2025માં. એ જ ટાઈમે આપણે જોઈએ તો NSEમાં માત્ર આપણને 2.9%, એટલે કે માત્ર 3%નો ઘટાડો આપણને NSEમાં જોવા મળ્યો છે. હવે વાત કરીશું આપણે તો SBI ફંડ મેનેજમેન્ટ, એમાં પણ 1.5%નો ઘટાડો. NCDEX જે રીતે આપણે MCX છે એવી રીતે આપણે NCDEX કે જે પણ IPO આપણને થોડા ટાઈમમાં આવી શકે છે, એ પોઝિટિવ રિટર્ન આપ્યું છે 5%. સ્વાભાવિક છે જે રીતે સોના ચાંદી બધું વધી રહ્યું છે, એટલે કે આ કોમોડિટીની એક્સચેન્જ છે એને 5% વધારે આપ્યું છે. અને બીજું લાસ્ટ સ્ટોક છે કે જે નાયર એનર્જી કે એણે પોઝિટિવ રિટર્ન આપ્યું છે. 2025માં માર્કેટ ઘટ્યું છે તો પણ ઓલમોસ્ટ 16%થી વધારે. અને આ બધા સ્ટોક તમે જોઈ શકો છો કે જેને 2024માં રિટર્ન આપ્યું સારું અને 2025માં પણ દબાણમાં નથી જોવા મળે. એટલે કે એમ કહી શકે કે આપણે જે હાલ 2025માં કે જે લિસ્ટેડ માર્કેટમાં જે આપણે કમજોરી આવી છે કે ઘણા બધા સ્ટોક છે કે 52 વીક લો ટચ થઈ ગયા છે કે ઉપરના હાઈથી 40, 50% તૂટી ગયા છે, કે એવા બધા ટાઈમે પણ જે અનલિસ્ટેડ માર્કેટ કેટેગરી છે કે ત્યાં એટલો બધો ઘટાડો આપણને નથી જોવા મળ્યો. યસ, બિલકુલ ઘટાડો તો નથી જોવા મળ્યો, પણ CSKનો સ્ટોક આવ્યો ને ત્યારે ધોની નહીં હોય તો ના એવું કહી ના શકાય કે CSK ધોની નહીં હોય, કારણ કે આવું ચર્ચામાં 2022થી સૌ કોઈ જાય કે ધોની નહીં હોય, પણ ધોની જ્યારે એક્સપેક્ટેશન નહીં હોય ત્યારે હોઈ શકે કે નહીં હોય. બરાબર, 50 વર્ષના થશે ધોની તો પણ હશે. ઇટ્સ જસ્ટ અ મીમ, બટ યસ ડેફિનેટલી ધોની માટે એમ કહેવામાં આવે છે કે કદાચ 13 વર્ષનું બાળક કદાચ રમવાનું શરૂ કરશે ને તો પણ ધોની તો IPL રમતા જ. યસ, થેન્ક યુ યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો. તો આ બધા જ સ્ટોક્સ છે જુઓ કે જે ખાસ અનલિસ્ટેડ માર્કેટમાં બઝ બનાવી રહ્યા છે. બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણે આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જુઓ સ્ટોક્સ બેઝિકલી અત્યારે ફિલહાલ થોડા પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં, પણ માર્કેટ જે ડેઝ લો બન્યા છે 429ના ત્યાંથી ઉપર આવવાની કોશિશ જરૂર કરી રહ્યા છે. નિફ્ટીમાં બેઝિકલી એક બોટમ બનાવવાની કોશિશ થઈ છે અને એટલીસ્ટ 22,400 સાચવવાની કોશિશ થઈ રહી છે. આપણા ડેલી ચાર્ટ્સ નિફ્ટીના સ્ક્રીન પર લઈને આવો, તમને નીચે એક ટ્રેન્ડ લાઇન જોવા મળશે, તે છે 22,300-350 આસપાસની એક ટ્રેન્ડ લાઇન. એટલે ડેલી ચાર્ટ્સ પર નિફ્ટી માટે એ 300-350નો એક નાનકડો કુશન છે, નાનકડો સપોર્ટ છે. એટલે નિફ્ટી
નિફ્ટીના ડેલી ચાર્ટ્સ જો તમે જોશો તો તમને જોવા મળશે કે ત્યાં એક નાનકડી ટ્રેન્ડ લાઇન છે કે જે સપોર્ટ તરીકે કામ કરી શકે છે. સો તેના માટે થઈને 400 ને ઉપર મે બી પોસિબલ છે કે બંધ આવે. જુઓ તમે ન્યૂનતમ સ્તરો પર એક નાનકડી ટ્રેન્ડ લાઇન જોવા મળી રહી છે. તો ઉપરના સ્તરો પર જે લાલ નિશાન છે તે તમારો સુપર ટ્રેન્ડ થયો, જ્યાંથી તમે આજે રિજેક્શન જોયું, અને ઉપર 20 દિવસની મૂવિંગ એવરેજ છે. તો એ ડેલી ચાર્ટ્સ પર ત્યાંથી તમે વેચવાલી જોઈ, ડેલી ચાર્ટ્સ પર જ નજર રાખો તમે, અને ત્યાંથી પછી ઉપરના સ્તરોથી જુઓ તમે કે આજે નીચે આવ્યા, રાઈટ. પણ ન્યૂનતમ સ્તરો પર એક ગ્રીન લાઇન તમને જોવા મળશે કે જે ખૂબ જ ક્રુશિયલ છે, અને આ લેવલ તમારા માટે બને છે તે બને છે અહીંયાથી ખાસ 22,300-350. આ લેવલ જળવાઈ રહેવું જરૂરી છે. જો 300-350 તૂટ્યું તો રિસેન્ટ સ્વિંગ લો જે તમારા 964ના છે, 21,964 આવી જવાના પૂરા ચાન્સ અહીંયાથી ખાસ તમે ગણો. હવે આવો અહીંયાથી મિડ કેપ અને સ્મોલ કેપ પર જરા સ્ટોક સ્પેસિફિક તમે સમજો. બહુ જ મહત્વપૂર્ણ આજે વેચવાલી આવી છે, પર્ટિક્યુલરલી સ્મોલ કેપમાં વધારે ખાસ વેચવાલી આવતી જોવા મળેલી છે. તે થોડું ટેન્શન બની રહ્યું છે, ક્રુશિયલ બની રહ્યું છે. નજર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે. તો આ એક પરિસ્થિતિને ખાસ તમારે ધ્યાન પર રાખવાની છે. આગળ વધીએ. આપણી સાથે પછી આપણે એક્સપર્ટ પણ જોડાશે, તેમની સાથે પણ વાત કરીએ. વોલ્ટિલિટી ઇન્ડેક્સ આજે ચિંતા આપી રહ્યો છે. આવો નિફ્ટીના વિક્સ પર નજર કરો તમે એકવાર. વોલ્ટિલિટી ઇન્ડેક્સ આજે વધવો 14 ને ઉપરનો કદાચ ક્લોઝ મળે એવું લાગી રહ્યું છે હાલની સ્થિતિને જોતા, અને આ થોડું ડિસ્કમ્ફર્ટ મે બી. હા, વિક્સ 17 ને ઉપર નથી જતો, 16 ને ઉપર નથી જતો, ત્યાં સુધી બહુ ચિંતા નથી, એવું પણ આપણે રિસેન્ટલી આપણા એક્સપર્ટ સાથે વાતચીત કરી હતી. બટ સ્ટીલ એક ડિસ્કમ્ફર્ટ જરૂર મળે, કેમ કે 14 ને ઉપરના વિક્સનો અત્યારે કોઈ સેન્સ નથી, અને ગ્લોબલ થોડું ડિસ્કમ્ફર્ટની મેં જે તમને શરૂઆતમાં વાત કરીએ જો અહીંયાથી વિઝિબલ હોય તો આ તો પ્રોબ્લેમ છે ડેફિનેટલી, એવું આપણને સમજવા અહીંયાથી ખાસ મળી રહ્યું છે. તો નજર ખાસ રાખવાની રહેશે કે આ પ્રકારે કોઈ રિએક્શન આવે છે નથી આવતું. પણ આ બધાની વચ્ચે જરા સ્ટોક્સ હું તમારા સાથે ડિસ્કસ કરવા માગીશ. ફાઇનાન્સની સાથે જોડાયેલા સ્ટોક્સમાં પર્ટિક્યુલરલી દબાણ વધતું જોવા મળી રહ્યું છે. મેં ફરી એકવાર મારે બંને ડિસ્કસ કરવા છે. 361 વેમ ફાઇનાન્સે પણ નહીં, એમ મારે એવું કહેવું જોઈએ કે એસેટ મેનેજમેન્ટ અથવા તો માર્કેટના પાર્ટિસિપન્ટ્સ. 361 વેમ 900 તોડી રહ્યો છે આજે. તમે જુઓ કે જેએમ ફિનાન્શિયલ છે, આ પણ 90 રૂપિયાને નજીક પહોંચી ચૂક્યો છે. એટલે આ બે સ્ટોક્સમાં તો વેચવાલીનું કોઈ એવો લોજિક નહોતું બનતું, બટ સ્ટીલ આજે મોટું દબાણ છે. માર્કેટના પાર્ટિસિપન્ટ્સમાં મોટું દબાણ તમને જોવા મળી રહ્યું છે. આ તરફ ત્રિવેણી ટર્બાઇન નજર કરો તમે, ત્યાં પણ મોટું દબાણ છે આજે 7-7.5% આસપાસ. અપાર ઇન્ડસ્ટ્રીઝમાં કંઈક મોટું દબાણ જોવા મળી રહ્યું છે તમને. આગળ રેલ સિસ્ટમ્સ, હવે આ તો સ્ટોકે રિસેન્ટલી મજબૂતી બતાવવાની શરૂઆત કરી હતી, પણ ત્યાંથી પણ ફરી એકવાર જે છે તમને વેચવાલી આવતી જોવા મળી રહી છે આજે. તો આગળ રેલ સિસ્ટમ્સ પણ ધ્યાન પર રાખો, જ્યાં 6% આસપાસનું દબાણ તમને જોવા મળી રહ્યું છે. લેટન્ટ વ્યૂ છે, બિરલા સોફ્ટ છે, આઈટી સ્ટોક્સ બધા કે જેમાં પણ તમને દબાણના સંકેત બની રહ્યા છે, તો આ પણ ખાસ ધ્યાન રાખો. અચ્છા, કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરો તમે. 5.5% આસપાસની મેજર વેચવાલી તમને કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળી રહી છે. ડિક્સન ટેકનોલોજીસ વધુ એક આઈટી સ્ટોક કે જેમાં પણ તમને દબાણના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. તો બેઝિકલી આ પ્રોબ્લેમ છે. અચ્છા, હું સેક્ટર સ્પેસિફિક એક વખત નજર કરવા માગું છું, બિકોઝ માર્કેટનો જે આખો મૂડ બદલાઈ ગયો, તેમાં સૌથી વધારે દબાણ અત્યારે ઓઇલ એન્ડ ગેસમાં છે. આજે શરૂઆતમાં આપણે દિવસ શરૂ કર્યો જ્યારે ઓપનિંગ કેપિટલમાં હતા, ત્યારે હેડલાઇનમાં તમે એક કદાચ યાદ હોય તો વાક્ય મેં તમારા સમક્ષ મૂક્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડના ભાવ વધ્યા, અને કદાચ જો રશિયા પર સેન્કશન્સ લાગુ થાય તો ક્રૂડના ભાવમાં વધારો જોવા મળે. હવે આ ઓઇલ એન્ડ ગેસ કંપનીઓમાં અચાનક જ વેચવાલી આવવી, તે અને પેલું જે કારણ છે એ બંનેને જો તાળો મેળવીએ તો એ એવું કહે છે કે ક્રૂડમાં કદાચ અચાનક હજુ પણ સ્પાઇક નિયર ફ્યુચર આવી શકે છે. અને જો ક્રૂડના સ્પાઇક્સ આવ્યા તો સ્વાભાવિક છે કે તમને જે અપસ્ટ્રીમ કંપનીઓ છે તે બધામાં પ્રોબ્લેમ જોવા મળી શકે તેમ છે, પણ ડાઉનસ્ટ્રીમ કંપનીઓને હજુ પણ અહીંયાથી ખાસ પરિસ્થિતિ અસર કરતી જોવા મળી શકે તેમ છે. તો ઓઇલ એન્ડ ગેસ ટોપ લૂઝિંગ સેક્ટર છે આજનું. ત્યારબાદ તમે જુઓ રિયલ એસ્ટેટ કંપનીઓ, જેમાં મેં હાઇલાઇટ કર્યો હતો ખાસ મહિન્દ્રા લાઈફ સ્પેસને, કે જેમાં મોટી વેચવાલી અત્યારે ફિલહાલ જોવા મળી છે આપણને. રિયલ એસ્ટેટ કંપનીઓમાં તો લેફ્ટ રાઇટ એન્ડ સેન્ટર જબરદસ્ત વેચવાલી આવી જ જાય છે, અચાનક ગમે ત્યારે આવી જાય છે. તો આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. પછી તમે આવો ખાસ અન્ય જે સેક્ટર છે જેમાં સરકારી બેન્ક્સ મેં તમને હાઇલાઇટ કરી હતી, ખાસ બધી જ સરકારી બેન્ક્સ એક વખત ફરીથી નજર કરીએ. અહીંયા મેજર દબાણ જે આવ્યું છે સરકારી બેન્ક્સમાં તે છે કેનરા બેંક
3% નીચે છે સ્ટોક બાય ધ વે. PNB 3% નીચે છે. તો આ બંને સરકારી બેંક્સ કે જે દબાણ આપી રહ્યા છે. IDFC ફર્સ્ટ બેંકમાં દબાણ છે. બેંક ઓફ બરોડા ઓલમોસ્ટ 1% નીચે છે અત્યારે ફિલહાલ. વિચારો HDFC બેંક ધીરે ધીરે હજુ પણ રિકવર થઈ રહ્યો છે, પણ બેંક નિફ્ટી પોતાના ડેઝ હાઈ સુધી તો નહીં, પણ એટલીસ્ટ પોતાના રિસેન્ટ સ્વિંગ અત્યારના જે લો બન્યા હતા તેનાથી થોડા ઉપર આવવાની કોશિશ, પણ તેમ છતાં એવી તાકાત નથી જે બેંક નિફ્ટી પાસેથી આપણે જોઈએ ને, જે પ્રકારની મૂવ આવતી હોય, જે જોઈતું હોય આપણને, એ નથી મળી રહ્યું હજુ પણ બેંક નિફ્ટી પાસેથી. અને નિફ્ટી પણ પોતાના ડેઝ લોથી રિકવર થવાની કોશિશ કરી રહ્યો છે. 429 થી 464 એટલે 34 પોઈન્ટ આસપાસની મામૂલી રિકવરી છે, એવી એ કંઈ ખાસ નથી, બટ સ્ટીલ હા થોડું ઘણું તો રિકવર થયા એવું તમે સમજો. રિલાયન્સ ડેઝ લો બન્યા છે તમારા 1235ના, હમણાં 1235 થી 1238, 2-3 રૂપિયાનો ફરક છે, પણ હા અહીંયા પણ દબાણ તો ઉપલા સ્તરોથી તમને આજે જોવા મળ્યું. 1258થી વેચવાલી આવવાની શરૂઆત થઈ હતી રિલાયન્સમાં. તો આ પણ પરિસ્થિતિ છે. આગળ વધીએ. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં શું એક્શન, શું સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે તે પણ સમજીશું, અને સાથે સાથે સમજીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ બની રહી છે. રવિ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સર, સમજવા જેવી વાત અહીં એ છે કે અમેરિકન માર્કેટ્સમાં આપણા માર્કેટમાંથી પૈસા નીકળીને અમેરિકન માર્કેટ્સમાં જતા હતા એવું આપણને જાણવા મળ્યું, ચાઇનીઝ માર્કેટમાં જતા હતા જાણવા મળ્યું. હવે આજે અમેરિકન માર્કેટ્સમાં ઘટાડો આવી રહ્યો છે, પણ સામે ભારતીય માર્કેટ્સ પણ ઘટી રહ્યા છે. ધેર ઇઝ સમથિંગ. શું રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધની ચિંતા અચાનક જ છેડાઈ છે? કેમ કે અમુક રિપોર્ટ્સ મેં એવા જોયા જેમાં રશિયન ટેન્ક છે કે રશિયન સૈનિકો યુક્રેનમાં કંઈક અંદર સુધી ઘૂસી ગયા હતા ને એ બધા. ઓબ્વિયસલી હું એ કન્ફર્મ બહુ નથી કરી રહ્યો, બટ માર્કેટમાં અચાનક રિએક્શન આવવું 1+1 2 આપણે કરી શકીએ? ગુડ આફ્ટરનૂન. ડેફિનેટલી યુરોપિયન માર્કેટ ઓપન થયા પછી સેલિંગ પ્રેશર જોવા મળ્યું. ત્યાં સુધી તો આપણે ઘણા શાંતિથી ટ્રેડ કરી રહ્યા હતા. પર્ટિક્યુલર નિફ્ટી, બેંક નિફ્ટી થોડા પોઝિટિવ ટેરિટરીમાં હતા. આ ઉપરાંત જોઈએ તો મીન્સ કે યુએસના પણ ફ્યુચર રેટ હતા, પણ 110-120 પોઈન્ટથી ફ્યુચર્સ નેગેટિવ ટ્રેડ કરી રહ્યા હતા. ઓલ ઓવર સિચ્યુએશન સિનારીઓ કમ્પેરેટિવ સ્ટેબલ હતો, પરંતુ જે કરેક્શન આવ્યું એમાં બેઝિક એક તો શું છે કે આ વીક એટલું બિઝી પણ છે, કારણ કે કાલે એલ્યુમિનિયમ સ્ટીલના ટેરિફ પરનો લાસ્ટ ડે છે, કદાચ કોપરના ટેરિફ પણ સાથે અનાઉન્સમેન્ટ થાય, ને આ બધી જે મેજર ઇવેન્ટ્સ છે એના સાપેક્ષમાં અત્યારે થોડું માર્કેટ નર્વસ થઈ રહ્યા છે. અને જે નેગેટિવિટી જે રશિયા પર સેન્કશન અને ફરીથી રશિયાને જે આ એગ્રેસિવનેસ બતાવી છે એના હિસાબે યુએસએ ફરીથી એની ઘણી બધી કંપનીઓ ઉપર મીન્સ કે સેન્કશન લગાવી દીધા છે. આઈ થિંક આ એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે એક વાત એવી હતી કે ઈરાન અને યુએસના રિલેશન ઇમ્પ્રૂવ કરવા માટે રશિયા ઇન્ટરમીડિયેટ કરશે, અને એની સામે રશિયા ઉપર યુએસએ સેન્કશન લગાવે. તો જે ટ્રમ્પ પછીનું જે આ ગ્લોબલ અનસર્ટનિટી છે, જે ટેરિફને લઈને હોય કે જીઓપોલિટિકલ કન્ડિશનને લઈને હોય, અને મેજરલી યુએસ પોતાનું સ્ટેન્સ જે રીતે ચેન્જ થઈ રહ્યું છે એ રીતે એવું લાગી રહ્યું છે કે મેજર અનસર્ટનિટી છે. ક્યારેક રશિયા પસંદ આવે છે, ક્યારેક એના ઉપર સેન્કશન લગાવે છે. રેસિપ્રોકલ ટેરિફની પણ રોજ વાત થાય છે. સાથે ક્રિપ્ટો પર એમનું વલણ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. અને જે આજે પણ સાંજે જો તો યુએસ પ્રેસિડેન્ટ છે એ તમામ ત્યાંની આઈટી કંપનીઓ છે એના હેડને મળવાના છે, સીઈઓને મળવાના છે. એ પહેલા ત્યાં આઈટી સ્ટોક્સમાં પણ કરેક્શન છે. તમે અત્યારે જે યુએસના પ્રી માર્કેટમાં સ્ટોક્સ ચાલી રહ્યા છે, મેજરલી આઈટી સ્ટોક્સમાં વધારે કરેક્શન, ટેકનોલોજીમાં વધારે કરેક્શન છે. તો આ બધા સાપેક્ષમાં એવું લાગી રહ્યું છે કે જે ટેકનિકલ રિસેશન નાસ્ટેકમાં ટ્રિગર થયું છે એ થોડું ત્યાં નડી રહ્યું છે. અને ડોલર ઇન્ડેક્સને તમે જો ટ્રેઝરી જો તેમાં કોઈ ખાસ મોટી મોમેન્ટમ અત્યારે નથી આવી. એટલે જે આજે મીન્સ આમ પણ જોઈએ તો હિસ્ટોરિકલ એવો દિવસ રહ્યો છે કે જ્યારે ડે લાઇટ સેવિંગ ઓફ કે ઓન થતો હોય છે એ દિવસે યુએસના માર્કેટના ટાઈમ ચેન્જના હિસાબે ત્યાં વોલ્ટાલિટી ઓલવેઝ આ દિવસોમાં વધુ હોય છે. આજથી યુએસના માર્કેટનો ટાઈમ 1 કલાક વહેલો થશે અને એ બદલાઈ ચૂક્યું છે. તો આઈ થિંક એની પણ એક એન્ઝાઇટી હતી કે યુરોપના માર્કેટ ચાલુ થયા ત્યારબાદ આ જે કરેક્શન છે વધુ ડેફિનેટલી તમે જે ઇન્ડિકેટ કરો એ મેજર રીઝન છે કે રશિયા યુક્રેન વચ્ચે જે સમાધાનની વાત ચાલી રહી હતી એ સમાધાન નથી થયું, એની ઇમ્પેક્ટ પણ પડી છે. તમે જોશો તો આજે નેચરલ ગેસના પ્રાઇસ 10%થી વધારે આ રીઝનના હિસાબે ઉપર છે. તો આગળ જતા આ ટ્રેડ, ટેરિફ ને ટ્રમ્પ, આ જે 3 T છે એ થોડું માર્કેટને વોલ્ટાઇલ હજી પણ રાખી શકે છે. ટ્રેડ, ટેરિફ અને ટ્રમ્પ સાહેબ તો હવે શું કરવા માગે છે એમને પોતાને નથી ખબર હોતી.
આ સ્થિતિમાં ટેન્શન ડેફિનેટલી છે, નજર રાખીશું. આવો એક ફટાફટ બ્રેકનો સમય થયો છે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ રિકવર જરૂર થવાની કોશિશ કરી રહ્યા છે. 22,470 પર અત્યારે ફિલહાલ નિફ્ટીમાં કારોબાર. બેંક નિફ્ટી સરસ તો નહીં, 101 પોઈન્ટ આસપાસની રિકવરી છે. અહીંયા 48,240 આસપાસ, 146ના તમારા લો છે, ત્યાંથી થોડી એવી રિકવરી. મિડ કેપ સ્મોલ કેપમાં તો ભાઈ દબાણ વધી રહ્યું છે, ઉલટાનું 0.5% આસપાસની વેચવાલી અત્યારે સ્મોલ કેપમાં, અને મિડ કેપમાં 48,403ના લોથી 48,500 પર, એટલે કે 108 પોઈન્ટની રિકવરી અહીંયા છે. મિડ કેપમાં થોડી રિકવરી વધારે છે કમ્પેરેટિવલી, બાકી કંઈ ખાસ એક્શન નથી. આગળ વધીએ. રવિ સરના આજના રેકમેન્ડેશન્સ પહેલાં તો જાણી લઈએ. સર, જણાવો આવા માર્કેટમાં શું સ્ટ્રેટેજી, કયા સ્ટોક્સ ખાસ ફોકસમાં? ઝડપથી આ ક્વેશ્ચનને થોડો અલગથી જોઈએ તો આવા માર્કેટમાં શું સ્ટ્રેટેજી છે એનો આન્સર છે આમાં શું સ્ટ્રેટેજી આપવી. કઈ ને કઈ એક વોલેટિલિટી કે એક ફેક્ટર જ્યારે આટલું બધું હાવી થાય ત્યારે થોડી સ્ટ્રેટેજી મુશ્કેલ થાય. હાલાકી છતાં આપણે ફાઇન્ડ આઉટ કરી છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રી પહેલી રેકમેન્ડેશન રહેશે. ડિસ્પાઇટ કે માર્કેટ તમે જોશો આટલું વીક થયું, કરેક્ટ થયું, પણ આ કંપની એવી છે જેણે પોતાના જે હાઈ છે એ જાળવી રાખ્યા છે. જે ફેમિલી સેટલમેન્ટ ગોદરેજ ગ્રુપમાં થયું એ પછી મારા મત મુજબ એક સૌથી સારી સ્ટેબિલિટી આ કંપનીમાં આપી છે. અને મીન્સ કે એક હોલ્ડિંગ કંપનીનું એક વેલ્યુએશન પણ ઘણા ટાઈમથી જે આને મળવું જોઈતું હતું એ નહોતું મળ્યું, પરંતુ હવે આઈ થિંક કે ત્યાં ફંડામેન્ટલ થોડા રિસ્ટોર થયા છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીમાં ફોકસ કરો. 1150 ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખવાનો છે 1112, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ તમને 1240 સુધીના મળી શકે છે. તો પહેલી રેકમેન્ડેશન ગોદરેજ ઇન્ડસ્ટ્રી રહેશે. સેકન્ડ રેકમેન્ડેશન થોડું કોન્ટ્રા છે, પણ જે હમણાં પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે દબાણ આવ્યું, પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે ઇસ્યુ થયા એના હિસાબે ઘણી બધી પેન્ટ કંપનીઓ નીચે આવી ચૂકી છે. એમાં મને એવું લાગી રહ્યું છે એશિયન પેન્ટ પર ફોકસ કરવું જોઈએ. પોસ્ટ કરેક્શન જે અત્યારે ક્રૂડના પ્રાઇસ એક નેગેટિવ ડિરેક્શનમાં જઈ રહ્યા છે, આનો ફાયદો એશિયન પેન્ટને મળવો જોઈએ. લેવલ સ્પેસિફિક 2270 થી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, ત્યાં ખરીદી કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 2238 રાખો, અને 2340 સુધીનું ટાર્ગેટ તમને એશિયન પેન્ટમાં જોવા મળી શકે છે. તો આ બે રેકમેન્ડેશન રહેશે, ખરીદીની રેકમેન્ડેશન છે, અને બંને મીન્સ કે અપાર્ટ ફ્રોમ માર્કેટ વોલેટિલિટી તમને એક સ્ટેબિલિટી અને સારું રિટર્ન આપવા માટે સક્ષમ છે. ઓકે, સો એશિયન પેઇન્ટ પણ છે કે જે થોડું હવે ક્રૂડના સમાચારો આ તે બધાને લઈને ફોકસમાં આવી શકે છે, ધ્યાન રાખો. અને સાથે સાથે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પણ એક સ્ટોક છે જેના પર તમારી નજર અહીંયાથી ખાસ બનેલી હોવી જોઈએ. તો આ બંને શેરને ખાસ તમે ધ્યાન પર રાખો. આગળ વધીએ. બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ જે છે તે અહીંયાથી ખાસ ધ્યાન પર આવી રહ્યા છે તેની પણ ચર્ચા કરીશું. સહયોગી યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, જણાવો નવા કયા પેન્ડિંગ રિપોર્ટ્સ અત્યારે ફિલહાલ બ્રોકરેજ હાઉસીસ તરફથી? જી યસ, હું વાત કરું બ્રોકરેજ રિપોર્ટનું તો સૌથી પહેલાં આપણે મોતીલાલ ઓસવાલ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે ભારતીય હેક્ઝાકોમ ઉપર. એ ભારતીય હેક્ઝાકોમ ઉપર તેઓ પોઝિટિવ છે, બાય રેટિંગ આપી રહ્યા છે, એટલે કે તેઓ ખરીદી કરવાનું કહી રહ્યા છે, અને ટાર્ગેટ ₹1,625 રાખવા જાણ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે જે કંપનીના શેરમાં અહીંયાથી 22% ઉછાળો આવવાની શક્યતા છે, અને બીજું કે આફ્રિકાના બિઝનેસથી ઘણો લાભ થવાની પણ શક્યતા છે. એટલે સ્વાભાવિક છે કે કંપની ઓવરઓલ જે ઓવરસીઝ બિઝનેસ છે તેના પણ વખાણ કરી રહ્યા છે મોતીલાલ ઓસવાલ, અને જે અત્યારે હાલ જે ઘટાડો આવી ગયો છે ત્યાંથી તેઓ ઓવરઓલ 22%ની અપસાઇડ જોઈ રહ્યા છે, એટલે કે ટાર્ગેટ ₹1,625 રાખવાની જાણ કરી રહ્યા છે. એટલે કે ખાસ કરીને આ સ્ટોક રડાયા પર આવવું જોઈએ. બીજી વાત કરવા માંગીશ તો HDFC સિક્યોરિટીઝ તરફથી મારુતિ સુઝુકી ઉપર અહીંયાથી રિપોર્ટ આવે છે. તો મારુતિ ઉપર તમે અહીંયાથી જોશો તો અહીંયા પણ તેઓ બાયના રેટિંગ આપવામાં આવે છે, અને તેઓ કહી રહ્યા છે કે ₹14,839 આવી શકે છે. કંપનીના અનેક નવા મોડેલ લોન્ચિંગ પાઇપલાઇનમાં છે. એટલે સ્વાભાવિક છે કે કંપનીના ઓવરઓલ જે બિઝનેસ જે પોર્ટફોલિયો છે કે જે હજી તેઓ મજબૂત બનાવવા માંગી રહ્યા છે, કે તે હજુ પણ પાઇપલાઇન સ્ટ્રોંગ જોઈ રહ્યા છે. હાઇબ્રિડ કારથી અહીંયાથી કંપનીને મોટો લાભ થશે એવું પણ તેઓ જાણ કરી રહ્યા છે. એટલે કે ઓવરઓલ કંપનીના બિઝનેસને લઈને પોઝિટિવ છે, અને હાલમાં કંપનીની જે પ્રેઝન્ટ પાઇપલાઇન છે એને પણ તેઓ પોઝિટિવ કહી રહ્યા છે. એ જ કારણથી તેઓ ખરીદી કરવાની સલાહ 14,839નો લક્ષ્યાંક રાખવાની જાણ કરી રહ્યા છે. હવે HDFC સિક્યોરિટીઝ ઉપરથી જ આપણને અહીંયાથી સ્ટાર સિમેન્ટ ઉપર પણ રિપોર્ટ આવ્યો છે. તો HDFC સિક્યોરિટી સ્ટાર સિમેન્ટ ઉપર કહી રહ્યા છે કે ખરીદી કરો, ટાર્ગેટ ₹240 રાખો, કે ઉત્તર પૂર્વમાં બિઝનેસના વિસ્તરણથી લાભ થશે, અને સામે કે કંપની જે GST ઇન્સેન્ટિવ જે મેળવવામાં સૌથી મોટા સમાચાર લાભાર્થીમાંથી એક છે.
એટલે સ્વાભાવિક છે કે જીએસટી ઇન્સેન્ટિવ જે મેળવવામાં જે તૈયારી છે એમાં તેઓ એક કંપનીને જોઈ રહ્યા છે કે જેનો બેનિફિટ કંપનીને થશે અને સાથે સાથે કે કંપનીની જે ઉત્તર પૂર્વ બિઝનેસ છે તેના તેઓ વખાણ કરી રહ્યા છે અને એ જ કારણથી તેઓ આવનારા સમયમાં પણ પરફોર્મન્સ સારું જોઈ રહ્યા છે અને અહીંયાથી ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. 240 રૂપિયા સ્ટાર સિમેન્ટ ઉપર તેઓ ટાર્ગેટ રાખવા જાણ કરી રહ્યા છે. અને લાસ્ટ વાત કરવા માંગીશ તો ઇન્ડસઇન્ડ બેંક, સવારે પણ આપણે જોઈએ તો 5 રિપોર્ટ આપણને ઇન્ડસઇન્ડ બેંક ઉપર આવે છે. હવે 6ઠ્ઠો રિપોર્ટ આવે છે આપણને મોતીલાલ ઓસવાલ તરફથી. અહીંયા પણ તેઓ ખરીદીની સલાહ આપવામાં આવી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ટાર્ગેટ ₹1100 રાખો. આગળ જતાં બેંકના સ્ટોકમાં સ્થિરતા જોવા મળશે, બેંકના મેનેજમેન્ટમાં સકારાત્મક પરિવર્તન દેખાશે. અત્યારે આપણે જે જોયું હતું કે આરબીઆઈ તરફથી એમને જે ઓવરઓલ જે એક્સટેન્શન જે મળ્યું હતું 1 વર્ષનું મળ્યું છે કે જે 3 વર્ષ માટે માંગણી હતી. એટલે સ્વાભાવિક છે કે એના કારણે આજે આપણને મિક્સ સવાર જોવા મળ્યા હતા. હવે અત્યારે મોતીલાલ ઓસવાલ કહી રહ્યા છે કે આગળ જતાં તો કંપનીનું પરફોર્મન્સ સારું જ જોવા મળશે અને હાલ આપણે જે મેનેજમેન્ટમાં જે બદલાવ છે એને હાલ તેઓ શોર્ટ ટર્મ જોઈ રહ્યા છે, લોંગ ટર્મ માટે કોઈ ચિંતાનો વિષય નથી એવું મોતીલાલ ઓસવાલ કહી રહ્યા છે અને એ જ કારણથી તેઓ બાય રેટિંગ સાથે ટાર્ગેટ ₹1100 આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ કે આ પણ એક તો મોતીલાલ ઓસવાલ તરફથી આપણને અહીંયાથી આપવામાં આવ્યું છે રિપોર્ટ ઇન્ડસઇન્ડ બેંક ઉપર, HDFC સિક્યુરિટીઝ, મારુતિ અને સ્ટાર સિમેન્ટ બંને ઉપર ખરીદીની સલાહ આપી રહ્યા છે. અને સામે તમે જો મોતીલાલ ઓસવાલ જ ભારતીય એક્ઝામ ઉપર પણ ખરીદીની સલાહ આપી રહ્યા છે. એટલે કે આપણે ટોટલ 4 સ્ટોક છે કે જેની ઉપર અહીંથી ખરીદીના રિપોર્ટ આવે છે. યસ, ઓકે, તો આ બધા જ રિપોર્ટ્સ ધ્યાન પર રાખીશું. યોમિક, આભાર આપનો. પણ સીધા જ ઇન્ડસઇન્ડ બેંક પર ચર્ચા રવિસર તમારા સાથે કરીએ અને આ જે રિપોર્ટ આવ્યા છે સવારના પણ અને અત્યારે પણ જે રિપોર્ટ આવ્યો છે તે બધાને લઈને સમજીએ. સર, સીઈઓના એક્સટેન્શનમાં એક્સપેક્ટેશન હતી કે 3 વર્ષનું મળે પણ 1 વર્ષનું આપ્યું. મતલબ બધા લોકો એને એ રીતે નેગેટિવ લઈ રહ્યા છે કે કંપનીની સ્ટ્રેટેજી કન્ટિન્યુ નહીં થઈ શકે, કંપનીનું જે મોમેન્ટમ છે તે વચ્ચે અટકી જશે બિકોઝ નવા સીઈઓ પછી આવે ન આવે, અનિશ્ચિતતા. આરબીઆઈ સ્વાભાવિક કોઈ પણ બેંક માટે ખરાબ તો વિચારે નહીં. એટલે આવી સ્થિતિમાં કોઈક તો ઓલ્ટરનેટિવ આવશે. શું આવી સ્થિતિમાં હજુ પણ થોડો ઘટાડાની રાહ જોવી જોઈએ કે 1000ની નીચે જ્યારે પણ મળી રહ્યો છે, ઇનફેક્ટ 900 પર છે આજે, તો 850 સુધી ગયો હતો એક સમયે ઇન્ડસઇન્ડ બેંક, તો એ સારા લેવલ ગણી શકાય? ઝડપથી આજે ઘણા તો મીડિયામાં પણ એ ચર્ચા ચાલી રહી હતી કે માઇક્રો ફાઇનાન્સના એનપીએ વધી રહ્યા છે તો એને લઈને 1 જ વર્ષનું એક્સટેન્શન આપ્યો હોય. મીન્સ કે આવું ઘણી વાર એવું થાય કે જે લોકોની ચર્ચા હોય છે એ કયા લેવલથી એ લોકો ચર્ચા કરતા હોય છે, કારણ કે જો માઇક્રો ફાઇનાન્સના એનપીએ મીન્સ કે વધતા હોય ને એના સીઈઓનું એક્સટેન્શન 1 વર્ષનું જ આપવું, આવું એનું કોઈ કોરિલેશન બેસતું ના હોય. પણ યસ, જ્યારે નેગેટિવ ટાઈમ હોય ત્યારે મીન્સ કે બધું નેગેટિવ જ હોય છે. લાઈક કે બેંક તમે જોશો તો સતત સેલિંગ પ્રેશરમાં રહી છે. આગત ક્વાર્ટરના પરિણામો આ એક સૌથી મોટું ટ્રિગર હતું. એનપીએ ઘણા વધીના હતા, તો જ્યાં સુધી એ નવા ક્વાર્ટરના પરિણામો ના આવે ત્યાં સુધી એ સ્ટેબિલિટી પોસિબલ નથી. હાલાકી માઇક્રો ફાઇનાન્સ માટે રિઝર્વ બેન્કે ઘણા બધા નિયમો હળવા પણ કર્યા છે જે એપ્રિલથી લાગુ થવાના છે, 1 એપ્રિલથી. એ થોડા સારા સાબિત થઈ શકે છે. અને હાઈથી કરેક્શન જો તમે તો ઓલમોસ્ટ 1700ના લેવલથી 900 તો આવી ગયો છે. આ સેમ કોટકનો કેસ છે. કોટકમાં પણ આવું જ હતું. ત્યારે નકારાત્મક પરિસ્થિતિ હતી અને ત્યારે ઉદય કોટકે પદભાર છોડ્યો, પછી થોડું કોટકમાં પણ આવી જ રીતેના કમેન્ટ્સ, આવી જ રીતેના ઇસ્યુ અને એકવાર એવું બધા ને લાગી ગયું હતું અને ડાઉનગ્રેડ પણ કોટકને ઘણા હતા. હવે એ જ ફંડ હાઉસીસ સાઇડથી અપગ્રેડ પણ કોટકને આવી રહ્યા છે અને સ્ટોક ડિસ્પાઇટ કેટલું માર્કેટ કરેક્શન સ્ટોક ફરીથી રિસ્ટોર થઈ ચૂક્યો છે. આવી જ રીતે અહીંયા પણ રિસ્ટોર થશે. એક મેજરલી વોડાફોનના લઈને ઇસ્યુને લઈને પણ આજે થોડું અહીંયા સેલિંગ હતું, કારણ કે સૌથી મોટું કર્જ જે આપો કોઈ પ્રાઇવેટ બેંકે તો ઇન્ડસઇન્ડ બેંક છે. તો આઈ થિંક આ એક ઇસ્યુ નથી. 3 વર્ષ 1 વર્ષ કોઈ ઇસ્યુ નથી. 1 વર્ષ પછી ફરીથી આને એક્સટેન્શન મગાશે, ફરીથી એક્સટેન્શન મળી જશે. આમાં કંઈ એવું નથી કે આરબીઆઈ એકવાર ના પાડી તો આવતા વર્ષે પણ ના પાડશે. પ્રોસિજર થોડું એક વધી જશે, આરબીઆઈ ફરીથી રિવેમ્પ કરી શકે. પણ આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એક્યુમ્યુલેશન માટે જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય, થોડું 1 વર્ષથી વધારે ટાઈમ હોલ્ડ કરી શકતા, એ લોકો અહીંયા બેનિફિટ માટે ખરીદી કરી શકે. અત્યારે 50% થોડું નીચે આવે 825-30 આસપાસ, એ રીતે 2 તબક્કામાં ખરીદી કરો. ફરીથી મને એવું લાગી રહ્યું છે કે જે લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ પછી એને જે લો કરો તો એટલીસ્ટ 1025 થી 1040 સુધીનો ટાર્ગેટ ફરીથી રિસ્ટોર થઈ જશે. અને આઈ થિંક આ કરેક્શન છે એ મારા હિસાબે જો 1 વર્ષથી વધારેનો આઉટલુક હોય તો તમારા માટે આ એક ખરીદીની તક છે. ક્લિયરલી ખરીદદારીની તક બનતી જોવા મળી રહી છે. ઇન્ડસઇન્ડ બેંક જે રીતે કોટક બેંક કેસ સ્ટડી બન્યો એવી રીતે ઇન્ડસઇન્ડ બેંક પણ હા, હવે જેમ કોટક બેંકમાં પેશન્સ ટેસ્ટ થયા છે, આઈ હોપ કે ઇન્ડસઇન્ડ બેંક એવા પેશન્સ ટેસ્ટ ના કરે. બટ સર, આગળ વધીએ. ક્રૂડ રિલેટેડ
તમે થોડું સિલેક્શન એશિયન પેઇન્ટ્સ કર્યું છે અને હું જોઈ રહ્યો છું કે આજે જે હમણાં ઊંધે માથે માર્કેટ પછડાયા તેમાં ઓઇલ એન્ડ ગેસ સેક્ટર છે કે જેમાં સૌથી વધુ વેચવાલી આવી. સો અગેન રશિયા પર સેન્કશનના સમાચારો વચ્ચે ક્રૂડમાં થોડું પુલ બેક આવ્યું છે, માંડ આવ્યું છે એમ કહો, કેમ કે પ્રોડક્શન પણ વધારવાના હતા, બીજા બધા સમાચાર બધું નેગેટિવ હતું. બેઝિકલી અમુક જગ્યાએ તો 55-60ના ટાર્ગેટ પણ આપણે જોઈ લીધા છે આ રિપોર્ટ્સની અંદર. તો આવી સ્થિતિમાં આ જે નાનકડું પુલબેક આવ્યું છે તેને કઈ રીતે આપણે સમજવાનું રહેશે અને ક્રૂડ સાથે જોડાયેલા રિફાઇનરીના સ્ટોક્સ, અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ બંને સ્ટોક્સ છે તેને થોડું સમજાવો સર. ઝડપથી રશિયા સાથેનું જે કમેન્ટ હતું આઈ થિંક કે સૌથી નેગેટિવ સાબિત થયું અને ફરીથી પ્રાઇસમાં એક શોર્ટ કવરિંગ આપણે લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનમાં જોયું, પરંતુ એ સસ્ટેન ના થયું કારણ કે ડિમાન્ડ ડિસ્ટ્રક્શન બહુ મોટું છે, જે વર્લ્ડની લાર્જેસ્ટ, સેકન્ડ લાર્જેસ્ટ અને જે થર્ડ લાર્જેસ્ટ બનવાના જેને એમ છે. 3 ઇકોનોમી અત્યારે ઇશ્યુમાં છે ને 3 ક્રૂડના સૌથી મોટા કન્ઝ્યુમર છે. લાર્જેસ્ટ મીન્સ યુએસ, સેકન્ડ લાર્જેસ્ટ મીન્સ ચાઇના અને થર્ડ લાર્જેસ્ટ જેને બનવું છે ઇન્ડિયા પણ સૌથી મોટું ઇમ્પોર્ટર છે. આઈ થિંક અહીંયા બેઝિક અત્યારે ઇકોનોમિક પેરામીટર અને ફંડામેન્ટલ થોડા વિપરીત થયા છે અને એનું રીઝન ટ્રમ્પની જે ટેરિફ પોલિસીઝ, ટેરિફ વોર ઓફિશિયલી છંછેડાઈ ચૂક્યું છે. કારણ કે હવે શું છે, અત્યાર સુધી જે ટેરિફ છે એ માત્ર યુએસ સાઈડથી કોઈ કન્ટ્રી પર લાગતા હતા, હવે કોઈ બીજી કન્ટ્રી ત્રીજી કન્ટ્રી પર લગાવવાનું ચાલુ થયું છે. એનું ક્લિયર એક્ઝામ્પલ છે કે આપણે જે ફોર એક્ઝામ્પલ ફાર્મા કંપની છે એ આપણે દવા જે લાવે છે, મીન્સ કે જે એપીઆઈ જે લાવે છે એ આપણે ચાઇનાથી લાવે છે અને ફોર્મ કરીને આપણે એને આગળ યુએસ વેચે છે. હવે જો આપણા ઉપર, આપણી ફાર્મા કંપની ઉપર ફાર્માના એક્સપોર્ટ જે આપણે કરીએ છીએ એના ઉપર જો ટેરિફ લગાવાય તો આપણી કંપનીઓને પણ એ પોસાય નહીં, એટલે આપણી કંપનીઓ બેક જઈને ચાઇના ઉપર ટેરિફ નાખે. એટલે સેમ થયું, કેનેડાએ પણ ચાઇના પર ટેરિફ નાખ્યા, પછી ચાઇનાએ કેનેડા પર, ચાઇના યુએસ પર ટેરિફ લગાવે, મેક્સિકો અત્યારે ચાઇના પર ટેરિફ લગાવવાની વાત થઈ રહી છે. વિયેતનામ અને ચાઇના વચ્ચે પણ આને લઈને થોડું ટ્રેડ રિલેશન ફરીથી એ રિસ્ટોર થશે, ફરીથી એ લેસન લખવા પડશે કારણ કે વિયેતનામ પણ એક મોટું સેન્ટર છે જ્યાંથી ચાઇનાથી યુએસમાં બધું ડમ્પ થાય છે. તો આઈ થિંક ઘણું બધું આગળ જતા જ્યારે એકવાર આ રેસિપ્રોકલ આવી જશે એ થોડું ખરાબ રહેશે કારણ કે રેસિપ્રોકલનું લિસ્ટમાં જે ટેરિફ હશે એ કન્ટ્રી પાસ ઓન કરશે. કારણ કે આપણે એટલું ઇશ્યુ નથી, કારણ કે આપણે નેટ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે, આપણે બધા પાસેથી લઈએ છીએ, આપણે કોઈને વેચતા નથી કારણ કે 140 કરોડ ઉપરનું દેશ છે અને આપણે કંઈ આટલી મોટી ચાઇના જેવી પ્રોડક્શન કેપેસિટી પણ નથી કે આપણે બધામાં એક્સેસ પ્રોડક્શન છે. આપણે કૃષિમાં પણ કોઈ વર્ષ અછતનું, કોઈ વર્ષ સરપ્લસનું, સેમ મેન્યુફેક્ચરિંગમાં પણ એવું છે. એટલે હજી આપણે ત્યાં સ્ટ્રગલ થઈ રહ્યા છે. એટલે આપણે આમ બેઝ પર છે, પણ જે રીતે આ ટ્રેડ રિલેશન ફરી રહ્યા છે એ રીતે મને એવું લાગી રહ્યું છે કે આગળ જતા ટ્રેડ વોર ડેફિનેટલી થશે અને એના હિસાબે ક્રૂડ હોય કે મેટલ્સ હોય એની ડિમાન્ડ ડિસ્ટ્રક્શન એક તય છે અને એ આધારિત એવું લાગી રહ્યું છે કે એક સાઉથવર્ડ ડિરેક્શનમાં જ મુવમેન્ટ હશે. કોઈ પણ ઉછાળો ક્રૂડમાં સસ્ટેન નહીં થાય અને નીચેની બાજુ ડોમેસ્ટિક પ્રાઇસ 5500-5200 સુધી જઈ શકે છે. હવે જે મેજર ઈરાન અને રશિયા વચ્ચેથી પણ કંઈક પોઝિટિવ આવવાનું હતું એ પણ હવે નથી આવી રહ્યું, એટલે થોડું એના હિસાબે પ્રાઇસ સસ્ટેન છે. પણ જો કંઈ પણ કમેન્ટ આવે છે વિપરીત તો આઈ થિંક અહીંયા વીક થઈ શકે છે. એક ગ્રીન શૂટ એ થઈ શકે, હાલાકી એપ્રિલના ફર્સ્ટ વીકમાં છે ઓપેકની પોલિસી. ઓપેક તરફથી એવું અનુમાન છે કે કદાચ ઓપેક પ્લસ છે એમના પ્રોડક્શનનું રિવિઝન કરશે અપવર્ડ, એટલે હાયર પ્રોડક્શન કરશે. જો આ ભાવને જોઈને ઓપેક પોતાનું પ્રોડક્શનનો વધારો સ્થગિત કરે છે તો મારા હિસાબે થોડું તમને ટેમ્પરરી અહીંયાથી રિલીફ મળી શકે. ત્યાં સુધી એટલીસ્ટ લાગી રહ્યું છે કે વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે. સો વીકનેસ હજુ પણ કન્ટિન્યુ રહી શકે છે જો લેવલ્સ આ બધા જ અને સંકેતો આ બધા જ મળે છે તેને નજર પર રાખવાના રહેશે. ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, એ બધા પર તો નજર કરીશું આપણે, પણ પહેલાં ફટાફટ આવો, એક બ્રેકનો સમય થઈ ગયો છે તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણું ક્લોઝિંગ જે થઈ રહ્યું છે ભારતીય માર્કેટ્સનું તેના પર નજર કરીશું. બ્રેક બાદ તો સ્વાગત. ખરાબ ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. ધીરે ધીરે આપણે ડેઝ લોને નજીકનો ક્લોઝ તમને નિફ્ટીમાં જોવા મળે તેવી શક્યતા. બેંક નિફ્ટી પણ ઇનફેક્ટ ડેઝ લોને નજીક જ છે, કોઈ ખાસ સુધારો નથી. સ્મોલ કેપમાં દબાણ વધ્યું, નવા ડેઝ લો બન્યા છે અહીંયા 15,150ના 15,663થી વેચવાલી આવી છે ને મિડ કેપમાં પણ ફરી એકવાર 1.5% વધુની વેચવાલી. આટલા દિવસ એફઆઈએઝે થોડી રાહત લીધી છે
અને હવે જે મોમેન્ટમ છે માર્કેટનું એને જોતાં ફરી એકવાર લાગે છે કે એમના તરફથી જે 4,500-5,000 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી હતી ગઈકાલે, એટલે કે શુક્રવારના જે 2,000 કરોડના આંકડા હતા, 2,100 કરોડના વેચવાલી હતા, એ ફરી એકવાર હવે અહીંયાથી ખાસ પરિવર્તન ન થઈ જાય તો સારું. એટલે હવે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે કઈ રીતની પરિસ્થિતિ બને છે. બટ યસ, માર્કેટનું ક્લોઝ તો તમને ખરાબ જ રહેતું જોવા મળી રહ્યું છે. માત્ર FMCG લીલા નિશાનમાં છે અત્યારે, બાકી કોઈ સેક્ટર એવું નથી કે જેમાં ખરીદદારી બાકી બચી હોય, તો એ બધું તો ધ્યાન પર રાખવાનું રહેશે જ. પણ આગળ વધીએ, એક સ્ટોક અત્યારે ફિલહાલ ચાર્ટ્સ પર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને તે છે અવંતી ફીડ્સ. અવંતી ફીડ્સ આજે સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે 2-3 વખત જે છે તે ખાસ ચાર્ટના ફોર્મેશન્સ બહુ જ રસપ્રદ બની રહ્યા છે. ચર્ચામાં તેને જે છે તે સમાવી લઈએ. આપણી સાથે યોમિક જોડાયેલા છે. યોમિક, જણાવો અવંતી ફીડ્સમાં ચાર્ટ પર શું ફોર્મેશન બની રહ્યા છે? જી યસ, હું અવંતી ફીડમાં જો વાત કરું તો સ્ટોકમાં આપણને સારું એવું સેટઅપ બનવા જઈ રહ્યું છે કે જેમાં આપણને ડેઇલી અને વીકલી બંને ચાર્ટમાં સારું એવું સેટઅપ બન્યું છે. તમે ડેઇલી ચાર્ટમાં તમને બતાવીશ, પરંતુ સૌથી પહેલાં તમને વીકલીમાં જ બતાવવા માંગીશ. તો વીકલીમાં તમે નજર કરશો ને તો સારી એવું તમને અહીંથી આર્ક પેટર્ન, એટલે કે અડધું ગોળ એમ કહી શકાય, કે જેની એમાં તમને એકદમ રિકવરી જોવા મળી છે. કે આ તમે નજર કરશો તો સારી એવી યુ ટર્નમાં તમને સારી એવી રિકવરી જોવા મળી છે અને તમારું લેવલ હતું ઓલમોસ્ટ 790, કે જેની ઉપર ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું છે. લાસ્ટ વીક તમે જોયું હતું તો ક્લોઝિંગ ઓલમોસ્ટ એની નજીક જ આપણને જોવા મળ્યું હતું, પરંતુ આજે સપ્તાહની શરૂઆતમાં જ આપણને આની ઉપર કારોબાર જોવા મળ્યો છે. એટલે કે સારી એવી તેજી છે સ્ટોકમાં. ત્યાં 3%ની તેજી છે. એક સમય 842ના આપણને હાઈ આમાં જોવા મળ્યા હતા. અત્યારે 818 આજુબાજુ છે, પરંતુ આ સ્ટોકમાં હજુ પોઝિટિવિટી હજુ પણ જોવા મળી શકે, કારણ કે વીકલી બ્રેકઆઉટ આવ્યું છે. અને આ તમે બ્રેકઆઉટ જોશો તો ઓલમોસ્ટ જૂન મહિનાથી લઈને તમને અત્યાર સુધીમાં તમને આવ્યું છે. એટલે સ્વાભાવિક છે કે 6 થી 8 મહિના બાદ તમે 6 થી 8 મહિના તમે હાઈ તોડ્યા છે. જ્યારે આવું કમજોર માર્કેટમાં છે ત્યારે પણ તમને આ સ્ટોક સારું એવું રિટર્ન આપ્યું છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી આપણને બીજી અહીંયાથી 15 થી 20%, એટલે કે 900 થી 1000 સુધીની રેન્જ જોવા મળી શકે છે. અને આવામાં ખાસ કરીને સપોર્ટ તો આજે વાઇલ્ડ કેન્ડલ હતી કે જેનું અહીંયાથી સારું એવું બ્રેકઆઉટ આવ્યું હતું. એટલે કે આનું સપોર્ટ તમે જોશો તો નિયર ટુ 700 તમને અહીંયાથી સપોર્ટ જોવા મળશે. અને ઉપરની તરફ સ્વાભાવિક છે કે આપણને આવનારા દિવસોમાં 900 થી લઈને 1000 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે વિથિન ફ્યુ વીક્સ. આ વાત છે આપણે વીકલી, પરંતુ એક વખત તમને આવો ડેઇલીમાં પણ બતાવું તો ડેઇલીમાં પણ તમે નજર કરશો ને તો કન્ટિન્યુઅસ સારી એવું તમને એકદમ ટોપ હાયર હાઈ અને એકદમ જોઈએ તો લોઅર હાયર લો તરફ તમને અહીંથી સારી એવી રેન્જ બનતી જોવા મળી છે. આ તમે અહીંયા નજર કરશો તો સારી એવી તમને રિકવરી જોવા મળી રહી છે. એ તમે નજર કરો તો આ તમે એક વખત આપણે પેટર્ન અહીંયા ડ્રો કરીશ તો પેટર્નમાં પણ તમે નજર કરશો ને તો સારી એવી વન વે અહીંયાથી તેજી જોવા મળી છે. કે આ તમે નજર કરશો અને નીચે પણ તમે નજર કરો તો અહીંયા એક પેટર્નમાં સારી એવી તેજી આવી છે અને અહીંયા ફાઇનલી તમને અહીંથી બ્રેકઆઉટ આવ્યું છે. એટલે કે તમે કહી શકાય કે અહીંયાથી સ્ટોકમાં આપણને ડેઇલી અને સાથે સાથે વીકલી બંનેમાં સારી એવી તેજી જોવા મળી છે. એટલે હવે સ્વાભાવિક છે કે આવનારા દિવસોમાં તમે નજર કરશો તો અહીંયાથી બીજી અપમૂવ જોવા મળી શકે. અને નીચેની તરફ જેમ તમને વાત કરી તો આ જે ગ્રીન કેન્ડલ છે એનો સપોર્ટ તમારે ખાસ કરીને અહીંથી ધ્યાન રાખવાનું રહેશે. અને જો સપોર્ટ પણ તમને એક વખત કહી દઉં એક્ઝેક્ટ, તો એ તમારો સપોર્ટ થાય છે 728, એટલે કે 728નું એક લેવલ છે કે જે સપોર્ટ તરીકે કામ કરી શકે છે. અને આવનારા દિવસોમાં આપણે વાત કરીએ તો બીજી 10 થી 15% મૂવ આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે આપણે આ સ્ટોક છે કે જે અવંતી ફીડ કે જેને ખાસ કરીને ફોકસ કરવો જોઈએ, કારણ કે જ્યારે માર્કેટ અત્યારે એકદમ જે કરેક્શન બાદ એક કન્સોલિડેશન મૂડમાં છે, પરંતુ હજુ પણ આ સ્ટોક જે 6 મહિનાની જે હાઈ હતો એને પાર કરીને ફરીથી નવા રેકોર્ડ હાઈ બનવાની તરફ જોવા મળી રહ્યો છે. યસ, વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. અવંતી ફીડ્સની વાત કરીએ પહેલાં ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર ફટાફટ નજર કરી લો. 22,440નો ઝટકો એક રીતે નિફ્ટી આપવાની કોશિશ કરી રહ્યું છે. 111 પોઈન્ટ, પણ ડેઝ હાઈથી તમે જુઓ તો 22,676થી 476 અને બીજા તમે ગણી લો અહીંયાથી ખાસ બીજા 41 પોઈન્ટ આસપાસ. એટલે 220-240 પોઈન્ટ આસપાસ ડેઝ હાઈથી નીચે છો તમે. બેંક નિફ્ટી 48,600થી 48,200 નીચેનો ક્લોઝ, એટલે ઓલરેડી 400 પોઈન્ટ અને બીજા પ્લસ માઇનસ તમે જુઓ તો 20-40 પોઈન્ટ આસપાસનો ઘટાડો અહીંયા. મિડ કેપ સ્મોલ કેપ મેં ઓલરેડી વાત કરી તમને, ખરાબ ક્લોઝ છે. ઇનફેક્ટ મિડ કેપ ડેઝ લો નવા બનાવી રહ્યો છે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે, અને સ્મોલ કેપમાં પણ એ જ પરિસ્થિતિ. ક્લોઝિંગ ડેઝ લોને નજીક મિડ કેપ સ્મોલ કેપમાં થયું. ક્લોઝિંગ ખરાબ છે, માર્કેટનું ક્લોઝિંગ આજનું ખરાબ છે. આવી સ્થિતિમાં આવતીકાલે હજુ પણ પ્રોબ્લેમ્સ કન્ટિન્યુ થાય તેવા સંકેતો બની રહ્યા છે. આપણે વાત કરી હતી નિફ્ટી માટે લેવલ જે બનતો હતો તે હતો 48,300. તેની નીચેનો તમારો ક્લોઝ, મતલબ હવે તમે જે ટ્રિપલ બોટમ બનાવી હમણાં તે તરફ તમે આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો.
નિફ્ટી માટે એટલીસ્ટ 22,500 હતું, 500 નીચેનો ક્લોઝ છે, પણ હવે 22,350 300 એક નાનકડો સપોર્ટ છે. તો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. નિફ્ટીને અત્યાર સુધી રિલાયન્સ બચાવતો હતો, હવે રિલાયન્સમાં પણ પિટાઈ જે છે તે થોડી ઘણી થઈ છે. સો હવે આવી સ્થિતિમાં આવતીકાલ માટે કન્સર્ન્સ તો તમને ડેફિનેટલી બનતા જોવા મળી જ રહ્યા છે. ઓવરઓલ પરિસ્થિતિ ખરાબ. મેં તમને કહ્યું તેમ સેક્ટોરિયલ ઇમ્પેક્ટ તો એવું કહે છે કે માત્ર FMCG થોડા પોઝિટિવ હતા, બાકી બધે વેચવાલી. રિયલ એસ્ટેટ 2%, PSU બેંક્સ 0.5%, ઓઇલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, PSE બધામાં દબાણ જોવા મળેલું છે. તો પરિસ્થિતિ તો આ બધામાં ખરાબ જ છે. રવિ સર, પહેલાં તો ક્લોઝિંગનું રિએક્શન એક લઈ લઈએ. ડેઝ લોને નજીક ભારતીય માર્કેટ્સ બંધ થયા છે સર. ઝડપથી ક્લોઝિંગ થોડું વીક છે અને પર્ટિક્યુલર જે રીતે મીન્સ કે આજે સેન્ટિમેન્ટ અચાનક જ ખરાબ થયા અને મીન્સ કે અનએક્સપેક્ટેડ જે વોલ્ટાલિટી આજે ટ્રિગર થઈ, તો આઈ થિંક આ એક સૌથી મોટું રીઝન છે. અધરવાઇઝ જો સવારથી થોડું વીક હોત તો આટલી બધી લાસ્ટ મોમેન્ટમાં કદાચ કરેક્શન ના જોવા મળે, થોડું સ્ટેબિલિટી હોતે. પણ જે રીતે લાસ્ટ મોમેન્ટમાં વેચવાલી હતી એટલે થોડું માર્કેટ ડરીને ચાલી રહ્યું હતું કે કંઈક ન્યૂઝ છે, ડેવલપમેન્ટ છે અને મીન્સ આજે ઘણું બધું સર્ચિંગ પણ થઈ રહ્યું હતું, લોકો રીઝન પણ જોઈ રહ્યા હતા, પણ કોઈ ખાસ એટલું મોટું રીઝન છે નહીં અત્યારે. અને બેઝિક હવે આ સપ્તાહ ઇમ્પોર્ટન્ટ છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ડિયા અને યુએસના CPI ઇન્ફ્લેશન આવવાના છે. આજે ઓરેકલની અર્નિંગ છે, જે ત્યાંની એક મોટી IT કંપની જેની એક મીન્સ કે સિસ્ટર કન્સલ્ટ કંપની અહીંયા ઇન્ડિયામાં પણ ઓપરેટ કરે છે. અને આઈ થિંક આ સપ્તાહ જોઈએ તો મેજરલી જે ટેરિફને લઈને અને ન્યૂઝને લઈ વોલ્ટાઇલ રહેશે. અને હવે જે એમની રાઉન્ડ ધ ટેબલ US પ્રેસિડેન્ટની હરોજ કોઈને કોઈ ઇન્ડસ્ટ્રી સાથે રોજ હશે, તો એમના કમેન્ટ્સ આવશે. હાલાકી એમના કમેન્ટ્સ આવશે એ ત્યાંની ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરવા માટે વધારે આવશે, એટલે ઇન્ડિયાની કંપનીઓને બહુ વધારે ત્યાં જોવાની જરૂર પણ નથી. હા, રિવર્સ કઈ કમેન્ટ આવે છે, લાઈક એ વીકેન્ડમાં કમેન્ટ પણ હતું કે એ ઇન્ડિયા પર ઇન્ડિયા પોતે ટેક્સ કટ કરી રહ્યું છે અને એમના હિસાબે થયું છે કારણ કે એમને ઇન્ડિયાને એક્સપોઝ કરવું છે. તો આઈ થિંક ઇન્ડિયા એક્સપોઝ થયું છે તો ઇન્ડિયામાં ટ્રેરિફ વધારે આવવાના છે. તો એ રિલેટેડ હવે ગવર્મેન્ટને 3 સાઈડથી આ એક સાથે માર પડ્યો છે. પહેલું છે કે ગવર્મેન્ટે ઓલરેડી બજેટમાં ઇકોનોમીને બચાવવા માટે અને ટેક્સ સિસ્ટમમાં એમને ઘણા ફેરફાર કરી અને ડાયરેક્ટ ટેક્સ કોડ ચેન્જ કરીને એમને રિલીફ છેક 12,75,000 સુધીની આપી દીધી છે જે ડાયરેક્ટ ટેક્સ પેયર છે એમને. તો આઈ થિંક ત્યાં પણ એમની રેવન્યુમાં એક સબસ્ટેન્શિયલ લોસ થવાની આશા છે. સેકન્ડ એ છે GST. તો વીકેન્ડમાં ફાઇનાન્સ મિનિસ્ટરે કમેન્ટ આપ્યું હતું કે GSTમાં મોટા કટની વિચાર રહ્યા છે અને એ GST રેટ કટ કરશે. તો ડાયરેક્ટ ટેક્સની ઉપરાંત ઇનડાયરેક્ટ ટેક્સ છે GST, ત્યાં પણ એ લોકો રિડ્યુસ કરવાના વિચાર રહ્યા છે. ત્રીજું પાર્ટ હોય છે એ છે આપણી ટ્રેડ રેવન્યુ. તો ટ્રેડ રેવન્યુમાં પણ જે ટ્રમ્પના ટેરિફ છે એ હર્ટ કરશે આપણને. અને આઈ થિંક અત્યારે આપણે રેટ રિડક્શન પણ કરશું તો પણ વર્લ્ડમાં હાઈએસ્ટ ટેરિફ આપણા ઉપર લાગશે. તો ત્રણેય સાઈડથી ઇન્ડિયાને જે રેવન્યુ છે એને ડેન્ટ પડશે અને આઈ થિંક એ જે રેવન્યુને અસર થશે એની ફિસ્કલ ડેફિસિટ ઉપર ડાયરેક્ટ અસર દેખાશે. આપણે જે ફિસ્કલ પ્રુડન્સનો પાથ જે બજેટમાં નક્કી કર્યો છે, આ કન્ડિશન પર આપણે આ ડેફિસિટ પર આ વર્ષ કમ્પ્લીટ નહીં કરી શકે અને એના જે હિસાબે રૂપી પણ કરેક્ટ થઈ રહ્યો છે. તો શોર્ટ ટર્મમાં હજી પણ એવું લાગી રહ્યું છે જ્યાં સુધી 4-5 એપ્રિલ સુધીમાં જ્યાં સુધી આ રેસિપ્રોકલનું લિસ્ટ અને ટેરિફ રિલેટેડ સર્ટનિટીઝ એકવાર માર્કેટમાં ગ્લોબલી આવતી નથી, એ નેગેટિવ હોય કે પોઝિટિવ, પણ સર્ટનિટીઝ જરૂર છે. નેગેટિવ હશે તો બોટમથી ઉપર આવશું અને પોઝિટિવ મીન્સ કે જે એક્સપેક્ટેડ હશે તો અહીંથી ઉપર જઈશું. તો બેઝિકલી માર્કેટ થોડું હદ તક આને ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે અને હજી પણ થોડું સિલેક્ટિવ રહેવાની જરૂર છે. સિલેક્ટિવ તો રહેવું જ પડશે. માર્કેટ જ એવું છે કે અત્યારે ફિલહાલ કોઈ પણ જગ્યાએ તમે પૈસા પાર્ક કરો, હાલત બધે જ ખરાબ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં અમુક વચ્ચે ડેટા પણ આવ્યા હતા, જે લોકો ડાયરેક્ટ SIP કરે છે, જેમને ઇમોશન્સ સૌથી વધારે અસર કરવાના હોય, એમના તો SIP સ્ટોપ થઈ જ રહ્યા છે. જેમને ઇનડાયરેક્ટ એટલે કે કોઈ પણ પ્રકારે ફંડ મેનેજમેન્ટની સાથે જોડાયેલા હોય, એમને ત્યાં વાઇઝ ડિસિઝન આવે છે અને હજુ પણ ત્યાંથી કોઈ એવા સ્ટોપેજીસ આવ્યા નથી. પણ ઓબ્વિયસલી માર્કેટમાં ચડતી અને પડતી, ઘટાડો અને વધારો આવતા રહે. ઇટ્સ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ ગેમ. ઇવન હું વચ્ચે અમુક 2008ના સમયના ઇન્ટરવ્યૂઝ જોઈ રહ્યો હતો રવિ સર, ત્યારે પણ જે છે તે આવા જ પ્રકારે એકદમ ડરનો ભયનો માહોલ હતો અને ત્યારે પણ એમ જ લાગતું હતું કે દેર ઇઝ નો ટુમોરો. બટ 2008થી પછી 2014 સુધી આપણે જોયું
કયા પ્રકારે માર્કેટ્સ જે છે તેમણે બિહેવ કર્યું હતું. સો ઓબ્વિયસલી લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આજે મારે સ્ટોક સ્પેસિફિક અવંતી ફીડ્સ તમારા પાસે લઈને આવ્યો છે. હમણાં બ્રેક પહેલાં આપણે યોમિક ચાર્ટ સમજાવી રહ્યા હતા અને દેર વોઝ સમ ટેકનિકલ ફોર્મેશન. ફંડામેન્ટલી પણ તમે જુઓ તો સર અવંતી ફીડ્સ છે એ એક્સપોર્ટ અને એમાં પણ સી ફૂડની સાથે જોડાયેલી કંપની છે જે એક્સપોર્ટ કરે છે. અને આ ટેરિફ વેરિફના સમાચારો વચ્ચે ઓબ્વિયસલી દેર ઇઝ સમ સોર્ટ ઓફ ફંડામેન્ટલ હર્ડલ. શું આ કંપની પર કોઈ અચાનક જ ટેરિફ વગેરે આવી જાય તો એ એક રિસ્ક રહી શકે? બાકી ટેકનિકલ ફોર્મેશન તો જેમ યોમિકે કહ્યું એમ કંઈક સારું બની રહ્યું છે. ઝડપથી પહેલા જે તમે કીધું કે લાઈક સબપ્રાઇમ ક્રાઇસિસમાં એક વર્ષ ખરાબ રહ્યું, પછી માર્કેટ 14 સુધી ચાલ્યું, એમ 14માં જે મંદી આવી અને એમાં પછી 2 વર્ષ T+2 નો નિયમ છે. જે પણ ફાઇનાન્શિયલ યર ઇન્ડિયાએ નેગેટિવ ક્લોઝ આપ્યું છે એમાં તમે 2016 લઈ લો, 2014, 2008, 2009, 2000 અને 15 મીન્સ કે 2020 જે આપણે હેલ્થ ક્રાઇસિસ જોયા. તો આઈ થિંક આ 4 સાયકલમાં જે માર્કેટ કરેક્ટ થયું એ સપ્ટેમ્બરથી જ ચાલુ થયું હતું અને એ જ માર્કેટ એપ્રિલ સુધી વીક રહ્યું હતું અને મે થી રિકવરી હતી. સીધું બીજું એક કોરિલેશન એ છે કે ત્યારે આ માર્કેટના બોટમ પર હતા ત્યારે એક ટાઈમ તો એ ખ્યાલ નહોતો કે આપણે જીવીશું કે નહીં, બાકી 3 ટાઈમ એ ખ્યાલ નહોતો કે ઇકોનોમી ક્યારે રિકવર થશે. અને એ ટાઈમમાં પણ એપ્રિલથી માર્કેટે રિકવરી લીધી હતી, એપ્રિલના મિડથી. અને ત્રીજું એ ફેક્ટર છે કે જે ફાઇનાન્શિયલ યર માર્કેટે નેગેટિવ ક્લોઝ આપ્યું છે એ પછીના 2 ફાઇનાન્શિયલ યર માર્કેટના ગેઇન થોડા સબસ્ટેન્શિયલ પોઝિટિવ રહ્યા છે. તો આ બધા કોરિલેશન છે. ડેફિનેટલી વર્ષ અને 2 વર્ષના માટેની થીમ 2027 સુધીની ઘણી બેટર છે અને આઈ થિંક ઇન્ડિયા સૌથી ઓછું આમાં આગળ જતા કન્સર્ન વાળું કન્ટ્રી સાબિત થશે, કારણ કે રિસન્ટલી જે પણ નકારાત્મક પરિસ્થિતિ છે થોડું ગવર્મેન્ટે લેટ કરો. જે ગવર્મેન્ટે સ્ટેપ્સ લીધા એમાં બહુ ડીલે થયું, કારણ કે આ જે સ્ટેપ છે એ બજેટ આસપાસ લઈ લીધા હોત તો આનું જે આપણને જે રેસિપ્રોકલ છે એવી કોઈ ઇમ્પેક્ટ ના આવે. પણ અત્યારે જે ગવર્મેન્ટ હજી પણ જે ડિસિઝન લઈ રહી છે થોડા ફાસ્ટ લઈ રહી છે. હજી જો આ ટેરિફનું લિસ્ટ આવે પહેલા આ ફાઇનાન્શિયલ યરમાં આપણે વધારે સ્ટેપ લઈશું તો થોડું પ્રોટેક્ટિવ મૂવ રહેશે. અધરવાઇઝ પણ એવું દેખાઈ રહ્યું છે કે એપ્રિલમાં બોટમ બની જશે અને બેઝિક જે આ જે લાસ્ટ ક્વાર્ટરની અર્નિંગ છે એ પણ કમ્પેરેટિવ સ્ટ્રોંગ રહેશે, કારણ કે આ અર્નિંગમાં જે ટેરિફના રિલેટેડ અનસર્ટનિટી છે એટલે આપણે ડમ્પ પણ કરવું છે. બીજી બધી કન્ટ્રીઓએ પણ યુએસમાં ઘણું બધું ડમ્પ કરવું છે. તો એના હિસાબે આપણા જે ઇનિશિયલી ડેટા હશે થોડા સ્ટ્રોંગ હશે, થોડું સેકન્ડ ક્વાર્ટર વોલ્ટાઇલ અને થર્ડ ક્વાર્ટરથી રિકવરી આવી રીતેની જે મોમેન્ટમ છે તમને આવતા ફાઇનાન્શિયલ યરમાં દેખાશે. તો વધારે ગભરાવ ના જોઈએ. જો 1-2 વર્ષનો આઉટલુક હોય તો મારા હિસાબે એસઆઈપી વાળાને તો ક્યારે પણ ગભરાવ ના જોઈએ. એના માટે તો આ બ્રાઇટ ટાઈમ છે કે જે 26,000 એસઆઈપી થઈ રહી હતી અત્યારે 22,000 થઈ રહી છે. તો એમને તો ઉલટાનું જો લાંબા સમયનો આઉટલુક છે તો આ એક સારું સમય છે કે જ્યાં એક મળી રહ્યું છે. હવે જો 26,000 જશે માર્કેટ પાછું ગમે ત્યારે તારું રિટર્ન એક્સપોનેન્શિયલ થઈ જશે. આઈ થિંક એ વધારે છે. બીજું જે અવંતી ફીડની તમે ચર્ચા કરી, આ સેક્ટર શું કામ પોઝિટિવ થઈ રહ્યું છે એ બધે યક્ષ પ્રશ્ન છે કે અત્યારે બેઝિકલી જ્યાં આખું વર્લ્ડ ટેરિફના હિસાબે થોડું મીન્સ કે નેગેટિવ થઈ રહ્યું છે અને આ કંપનીઓનું સૌથી મોટી રેવન્યુ એક્સપોર્ટથી આવે છે, એમાં પણ સૌથી મોટી રેવન્યુ યુએસથી આવે છે. છતાં પણ આ કંપનીઓ શું કામ ઉપર છે? કારણ કે અત્યારે જે યુએસએ ટેરિફ જે છે એ ઓલરેડી ઘણી બધી કન્ટ્રીના ઇમ્પોર્ટ પર લગાવી દીધા છે, ઇન્ક્લુડિંગ 20% ચાઇના અને હવે જે કેનેડા અને મેક્સિકો ઉપરથી પણ જે ટેરિફની વાત ચાલી રહી છે એ પણ મોટી પ્રમાણમાં છે. હાલાકી અત્યારે એક એવી ચર્ચા ચાલી રહી છે કે કદાચ જે યુએસનું જે રીતે ડિપેન્ડન્સી આ સેક્ટર પર ઇમ્પોર્ટની છે, શાયદ એગ્રીકલ્ચર અને જે પણ મીન્સ કે સી ફૂડ છે આઇટમ એના જે ઇમ્પોર્ટમાં જે 25%, 20% કે 10% એવી રીતેના કોઈ અલગ રેટથી એ લોકો એક મીન્સ કે ટેરિફ લગાવશે. અહીંયા 25% ટેરિફ પોસાયું નથી, યુએસને ખુદને પોસાયું નથી અને આમાં એવું છે કે એક્સપોર્ટ ચેન અને લાઇન પણ અલગ થઈ શકે. જો યુએસ આના રિલેટેડ કોઈ ડિસિઝન ખરાબ લે છે તો આપણે કે કોઈ પણ કન્ટ્રી બીજી કન્ટ્રી જ્યાં ટેરિફ ઓછા છે ત્યાંથી યુએસમાં ડમ્પ કરી શકે એવી પ્રોબેબિલિટી છે અને બધાની લાઇન પણ ત્યાં ઓપન છે. તો આઈ થિંક એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આ લિસ્ટ મીન્સ કે આમ જોઈએ તો મોસ્ટ ડિપેન્ડન્ટ બટ લીસ્ટ ઇમ્પેક્ટેડ સેક્ટર સાબિત થઈ શકે છે અને આની કોઈ મોટી અસર મને નથી લાગી રહ્યું કે આ સ્ટોક્સને થાય. અને આ યુએસની જરૂરિયાત છે. યુએસ આના વગર મીન્સ કે ઇમ્પોર્ટ વગર નભી નહીં શકે. તો આધારિત અહીંયા
હજી પણ એવું લાગી રહ્યું છે કે 850 860 સુધીના લેવલ્સ મળશે. યસ, જે દિવસ ન્યૂઝ આવશે, કોઈ ડેટા આવશે કે ભાઈ આના ઉપર 10% લાગુ, 25% લાગુ કે જે પણ પર્સન્ટેજ આવશે એ દિવસ કદાચ વોલ્ટાલિટી રહેશે. અધરવાઇઝ અહીંયા કોઈ ડિરેક્શન ચેન્જ થાય એને સંકેતો ઓછા દેખાઈ રહ્યા છે. ઓકે, સો આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. સર, હવે આગળ વધીએ તો 2-3 મુદ્દાઓ માર્કેટની જે વેચવાલી આ તે બધી પરિસ્થિતિઓમાંથી મને એક કદાચ આ મુદ્દો આપણો રિપીટેટિવ બહુ થઈ ચૂક્યો છે, બટ સ્ટીલ ચર્ચા કરવાનું મન થાય છે, અને તે છે આપણું ફાઇનાન્સ સેક્ટર, બેન્કિંગ સેક્ટર. બેંક નિફ્ટીનો આજનો ક્લોઝ સર ખબર નહીં, ટેકનિકલી બહુ ખરાબ છે. ટ્રિપલ બોટમ બન્યા હતા, ત્યાંથી રિકવરી છેલ્લે બતાવી, તોય એ એક મજા નહોતી બેંક નિફ્ટીની મૂવમાં. નિફ્ટીની જે કોન્ફિડન્સ હતો એવો બેંક નિફ્ટીમાં નહોતો, અને આજે પણ ફરી એકવાર 48,300થી નીચેનો બંધ આપવો, 48,100 આસપાસ આપણો ક્લોઝિંગ. અગેઇન દેર આર સમ કન્સર્ન્સ. બેંક માટે પ્રોબ્લેમ શું છે? શું આવનારા દિવસોમાં રેટ કટ ફોર્સિબલી આવવાનો છે? ઇઝ ધેટ અ પ્રોબ્લેમ? લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે? બિઝનેસનો પ્રોબ્લેમ છે? બિકોઝ લોકો ક્રેડિટ તો ઉઠાવી જ રહ્યા છે અત્યારે. શું એસેટ ક્વોલિટીનો પ્રોબ્લેમ છે? ધેર ઇઝ સમ સોર્ટ ઓફ પ્રોબ્લેમ. કેમ કે વેલ્યુએશન્સના હિસાબેથી તમે જોવા જાઓ તો આપણું બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટર બહુ સરસ જગ્યાએ આવીને ઊભું છે. સ્ટીલ દેર આર નો સાઇન્સ ઓફ બાઇંગ, સર. બેસિકલી પ્રોબ્લેમ અને ઇસ્યુ છે અસેટ ક્વોલિટીનો વધારે દેખાઈ રહ્યો છે. પર્ટિક્યુલર ઘણી બધી માઇક્રો લોન્સ છે, ડિફોલ્ટ થવાના ન્યૂઝ પણ હતા, અને આરબીઆઈ જે રીતે એમાં કન્સર્ન્સ લઈ રહ્યું છે આધારે તે એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે. સેકન્ડ કે બાકી કંઈ ઇન કેસ છે આગળ એક હાઉસિંગ લોન અંતર્ગત થોડું ડાઉટ લાગી રહ્યો છે, કારણ કે આ બિઝનેસમાં પણ કંઈ મોટા ગ્રોથની આશા નથી, કારણ કે હાઉસિંગમાં પર્ટિક્યુલર સેલ્સ છે થોડું ઠપ થઈ ચૂક્યું છે, ત્યાં લિક્વિડિટી થોડી ઊભી રહી ગઈ છે નાના સિટીઓમાં. આઈ થિંક જે પણ મીન્સ કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, કારણ કે બેન્કો છે એ તો ડેફિનેટલી એમને રીચમાં અને એમના જે લોન પોર્શનમાં અર્બન વધારે મીન્સ કે એક્સપોઝર હોય છે તો એને વધારે ઇસ્યુ નથી, પરંતુ જે એમની ક્રેડિટ જાય છે એનબીએફસીને એમાં થોડું ઇસ્યુ છે. હાલાકી રિઝર્વ બેન્કે આ ક્રેડિટના નિયમોમાં પણ જે 125 વાળો રેશિયો 100 પર લઈને આવી ગયા તો એનાથી ક્રેડિટ આપી શકશે, પણ ડિમાન્ડ ઓફ લોન છે એક થોડું ઇસ્યુ રહેશે કે જે રિઝર્વ બેન્કે એક મોટા પ્રમાણમાં ટ્રાય કરી છે ને 4.5 લાખ કરોડથી વધારે એની લિક્વિડિટી ઠાલવી છે. હવે આ બેંકોને લોન આપવાનો એક મોટો ઇસ્યુ બનશે જો એમનો ક્રેડિટ ગ્રોથ કે એમનો જે એડવાન્સીસ ગ્રોથ છે એ ડબલ ડિજિટમાં નહીં આવે તો બેંકોને સૌથી મોટું ભારણ એ પડશે કે જે એમને રેપો થ્રુ લિક્વિડિટી લેશે ને સામે રિવર્સ રેપો થ્રુ આરબીઆઈને પાછી આપે છે જે એક્સેસ લિક્વિડિટી, એમાં એમને 25 થી 50 બેઝિસ વચ્ચેનો લોસ જતો હોય છે, કારણ કે જો ઇન કેસ એની ડિમાન્ડ ના હોય તો એમને રિવર્સ રેપો થ્રુ એ લોકો રિવર્સ આપી દેતા હોય છે લિક્વિડિટી. હાલાકી બંનેના રેટમાં 25 બેઝ પોઈન્ટનો ફરક હોય છે, તો આઈ થિંક એ સીધું જ એના નીમ એના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર પ્રેશર આપે. તો આ કન્સર્નને લઈ માર્કેટ અત્યારે થોડું ઇસ્યુ ફેસ કરી રહ્યું છે. અને એગ્રીકલ્ચર લોનમાં માર્કેટને થોડું ઇસ્યુ હતું કે એગ્રીકલ્ચરમાં એનપી વધશે. હાલાકી જે રીતે રવિ અને ખરીફ સિઝન ગઈ છે કોઈ પણ બેમત નથી કે ત્યાં એગ્રીકલ્ચર ઇકોનોમી સારી કરી રહી છે, તો જ્યારે એગ્રીકલ્ચર ઇકોનોમી સારી કરી રહી હોય ત્યારે લોનને ડિફોલ્ટ થવાના ચાન્સીસ છે એ ઓછા થતા હોય છે. તો મારા હિસાબે આજે અત્યારે નેગેટિવ્સ ડિસ્કાઉન્ટ કરી રહી છે, આગળ જતાં થોડું આ સેક્ટરને સપોર્ટ કરશે. વધારે પીએસયુ બેંક વધારે પ્રેશરમાં છે, આ ઉપરાંત પ્રાઇવેટ બેંક એચડીએફસી બેંક જો તમે એક્સિસ આઈસીઆઈસીઆઈ એ ગમે ત્યારે માર્કેટ થોડું ઊભું પણ રહેશે તો સ્ટેબલ થઈ જાય છે. હવે આ થયું ફંડામેન્ટલ રીઝન. ટેકનિકલ રીઝન શું છે કે પર્સન્ટેજ હોલ્ડિંગમાં જો કોઈ હાઈએસ્ટ હોલ્ડિંગ એફઆઈસ નો હોય તો ફાઇનાન્શિયલ સેક્ટરમાં છે, અને મીન્સ કે 27%નું મીન્સ કે માર્કેટમાં વેઇટ એનું ફાઇનાન્શિયલ્સનું છે, અને બેઝિકલી તમે જોશો તો નિફ્ટીમાં એનો હાઈએસ્ટ વેટ છે. આગળ જતાં બેંક નિફ્ટીના એક રિજેક્ટ પણ ચેન્જ થવાના છે. બેંક નિફ્ટી અને ફિન નિફ્ટીમાં જે અત્યારે ઇન્ડેક્સમાં વેટ સ્ટોકનું જો તમે તો ટોપ 3 સ્ટોક્સનું વેટ જ અત્યારે 60-70% પહોંચી જાય છે. હવે રિઝર્વ બેંક મીન્સ કે હવે જે સેબી છે એ નવો નિયમ લાવી રહી છે એ પ્રમાણે કોઈ પણ સ્ટોકનું વેટ 20%થી વધારે અને ટોપ 3 સ્ટોકનું વેટ સેક્ટોરલ ઇન્ડાઇસીસમાં 45%થી વધુ ના આવવું જોઈએ. એટલે આઈ થિંક કે જે એક્સપોઝર ઘટશે આજે અત્યારે 28-29% બેંક નિફ્ટી અને ફિન નિફ્ટીમાં આમનું જે એક્સપોઝર એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંકનું સિગ્નિફિકન્ટ નીચે આવશે, અને આનું પણ એક રિસ્ક છે. એટલે આ બેંકો ચાલી નથી શકતી. તમે જોશો તો આ બેંકોમાં કઈ નકારાત્મક પરિસ્થિતિ નથી, પરંતુ આ એક આગળ જતા એક ચેન્જ આવવાનો છે. કન્સલ્ટેશન પેપર ઓલરેડી ફ્લોટ થઈ ચૂક્યું છે,
હવે માત્ર ઇમ્પ્લિમેન્ટેશનની વાર છે. જો આવું થશે તો જે ઇન્ડાઇસિસ બેઝ ફંડ હશે એમને ત્યાં HDFC બેંક છે કે પછી ICICI બેંક છે એનું વેટ સેટ કરવા માટે ત્યાં સેલ ઓફ કરવું પડશે. હાલાકી અમાઉન્ટ નાની હશે, કમ્પેરેટિવ નિફ્ટી જેટલી નહીં હોય, પરંતુ આનું એક અનસર્ટનિટી પણ આગળ ટેકનિકલ ઊભી છે. તો આ પણ રીઝન છે કે FI નું સેલિંગ અને જે ઇન્ડેક્સમાં ચેન્જ થવાના છે એ થોડું અહીંયા વધારે નડી રહ્યું છે. ક્લિયરલી. સો એટલા માટે જ બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટર આપણું જે છે તે થોડા હજુ પણ પેઇન પોઈન્ટથી પસાર થઈ રહ્યું છે. બટ ડેફિનેટલી FIsનું હોલ્ડિંગ સૌથી વધારે અહીંયા છે, એટલે જ્યારે ખરીદદારી આવશે તો પણ સૌથી પહેલાં કદાચ અહીંયા જ આવશે, બિકોઝ વેચવાલી પણ એટલી જ વધારે એમણે કરેલી હશે. હવે આ તો જો ને તોની વાત છે, બટ ઇટ્સ ઓકે, સ્ટીલ આપણે આ ડિસ્કસ કર્યું. સર, સમર સિઝનના હિસાબથી થોડા સ્ટોક્સ ડિસ્કસ કરી લઈએ, લાઇક ટુરિઝમ, લાઇક હોટેલ વગેરે, અને ખાસ જેમાં રેલવે આવી જાય કે પછી ખાસ ટ્રાન્સપોર્ટ આવી જાય છે, અથવા તો તમે ખાણીપીણી માટે ગણો તો આઈસ્ક્રીમ વગેરે છે. બિકોઝ પાવર તમે ડિસ્કસ કરેલું છે પહેલાં, એનર્જી પાવર. સો હવે આ એક થીમ, વેકેશનની જે થીમ છે એ ડિસ્કસ કરી લઈએ ખાસ. જ્યારે એનો ટેક્સનો બદલાવ આવ્યો અને ત્યારે મીન્સ કે લોકો ઓટો ચર્ચા કરી રહ્યા હતા, લોકો બીજી બધી ચર્ચા થઈ રહી હતી, એ જ દિવસે આપણે વાત કરી હતી કે લોકો ડોમેસ્ટિક ટુરિઝમ ઉપર પણ ફોકસ કરશે, કારણ કે 1 લાખ જે હાઈ સ્લેબ છે, લાઈક 24 લાખ સુધીનો જે સ્લેબ છે જેને સેલરીના, એના ટેક્સમાં 1 લાખ ઉપરની બચત થશે. તો મીન્સ કે જો સેલરી આવશે તો અત્યારે જે ઇકોનોમિક કન્ડિશન છે આધારિત, તો એવું લાગી રહ્યું છે કે આગળ જતા જોબ કટ છે સૌથી મોટો ઇસ્યુ બધી જ ઇકોનોમીને ફેસ કરવો પડશે. પણ યસ, અત્યારે જે માર્કેટ જેને સેલરી છે અને સેલરીડ પર્સન અબોવ 20 લાખ છે એમને ઘણો મોટો ફાયદો થશે જે સેકન્ડરી જીગમાં જશે. હવે જો સેકન્ડરી જીગમાં જશે અને લાખ રૂપિયાનો ફાયદો થશે તો એ મીન્સ કે ડ્યુરેબલમાં જશે. એ સાથે સાથે લાઈક જેને 20 લાખની પેકેજ છે એની પાસે AC નહીં હોય, એની પાસે વોશિંગ મશીન નહીં હોય, કે એની પાસે કંઈ નહીં હોય, બનશે જ નહીં. એની પાસે બધી જ અપ્લાયન્સીસ હશે, તો લોકો થોડું ટુરિઝમ પર પણ ફોકસ કરશે. ને એના હિસાબે તમે જુઓ તો તમામ હોટલ સ્ટોક છે એ ફ્લેવરમાં રહ્યા છે. આપણે ત્યારે 2 હોટલ છે બાય આપ્યા હતા, એક લેમન ટ્રી અને શેલે હોટલ. શેલે હોટલ તો આઈ થિંક આપણો ટાર્ગેટ જે વર્ષનો હતો એ પૂરો થવામાં છે, પણ છતાં મને એવું લાગી રહ્યું છે કે આ બંને સ્ટોક તારા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ. અને અહીંયા તમને એક સારા અને એક કમ્પેરેટિવ સ્ટેબલ રિટર્નની આશા છે, તો આ બંને સ્ટોકને તમે લો. હજી પણ મીન્સ પ્રાઇસ થોડા શોર્ટ ટર્મમાં વધારે છે, પરંતુ જો 1-2 વર્ષનો આઉટલુક હોય તો આ એક સારી થીમ છે. અને મીન્સ કે જે લોકોને આગળ જતા બહુ મોટો આઉટલુક પણ છે, જે લોકો 3 થી 4 વર્ષ માટે પણ હોલ્ડ કરી રહ્યા છે, એમના માટે પણ આ એક બહુ સારી થીમ છે. કારણ કે હમણાં જ મીન્સ કે આપણા પિયુષ ગોયલજી છે એમનું કમેન્ટ હતું, એમને કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે તમને 2 ક્વેશ્ચન હતા. પહેલું કે તમે સેટિસ્ફાય શેનાથી છો, કયો સેક્ટરથી, કે જ્યાં તમારું સૌથી સારું મીન્સ કે ગવર્મેન્ટનું કામ રહ્યું છે, તો ત્યારે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કીધું હતું. અને એમને એવું પણ વાત કરી હતી કે તમને એવું ક્યાં લાગી રહ્યું છે કે હજી લેક છે, હજી ત્યાં વધારે મહેનત કરવાની જરૂર છે. એમને ટુરિઝમ ક્ષેત્રનું કીધું હતું કે ગવર્મેન્ટ બહુ કાર્યરત થશે અને આગળ જતા ટુરિઝમ ક્ષેત્રના ડેવલપમેન્ટ ઉપર ગવર્મેન્ટ ફોકસ કરશે. અને આપણે મીન્સ કે જોયું છે, લાઈક આપણે જે રિલિજન ટુરિઝમ પર જે હમણાં 66 કરોડ લોકો ડૂબકી લગાવી, એ જોઈને ઘણા બધા સ્ટોક્સ છે, ઘણા બધા સેક્ટર્સ છે એ આ સેક્ટરમાં થોડું પેનિટ્રેટ કરવાની ટ્રાય કરશે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયામાં 2 ટુરિઝમ છે. એક તો મીન્સ કે હોસ્પિટાલિટી અંતર્ગત જે છે જે મેડિકલ ટુરિઝમ, અને સેકન્ડ રિલિજન ટુરિઝમ. આ એક બહુ મોટી થીમ આગળ પેન્ડિંગ છે. અને જે લોકો 3-4 વર્ષ માટે પણ જે મલ્ટીબેગર સેક્ટરની વાત કરતા હોય, ચર્ચા કરતા હોય, આ પ્રાઇમા ફેઝી પર છે, પણ આવતા 3-4 વર્ષમાં સેક્ટર તમને સબસ્ટેન્શિયલી ગ્રો કરતું દેખાશે. ઓકે. સો ટ્રાવેલ, ટુરિઝમ, વેકેશન, આ થીમના હિસાબથી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે. આગળ વધીએ. આવા માર્કેટમાં આજે 2-3 સ્ટોક્સમાં સારી મજબૂતી હતી, જેમાંથી એક હતો ઝી એન્ટરટેનમેન્ટ. 108 રૂપિયા 30 પૈસા પર સર. મીડિયા સ્ટોક્સમાં ઝી આઉટ પરફોર્મ કરતો ડેફિનેટલી એક અઠવાડિયાથી જોવા મળી રહ્યો છે. એસ્પેશિયલી તમને યાદ હોય તો લાસ્ટ વીક એક રિપોર્ટ આવ્યો હતો અને ત્યારથી ખબર નહીં બહુ જ સરસ બાઇંગ આવ્યું છે. કોઈ ટર્નઅરાઉન્ડ સ્ટોરી કઈ રીતે જોવું જોઈએ, બિકોઝ ખર્ચ કંટ્રોલમાં કરવા, આવક વધશે આગળ જતા, એવા અમુક રિપોર્ટ્સ ડેફિનેટલી ઝી એન્ટરટેનમેન્ટ માટે સામે આવેલા છે. જરૂરથી ફંડ હાઉસીસનું રિકમેન્ડેશન હતું અને એક દિવસથી એને બોટમ બનાવીને આ સ્ટોક સારો ચાલ્યો છે. એ ન્યૂઝ એ પ્રમાણે મીન્સ કે એમની એક્સપેક્ટેશન એ પ્રમાણે હતી કે
એમના જે પ્લેટફોર્મ પર જે સબસ્ક્રાઈબર છે એની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને એમને એવું વાત કરી હતી કે જે બધી નેગેટિવિટી છે એ પ્રાઇસિંગ થઈ ચૂક્યું છે, ઘણું બધું પ્રાઇસમાં આવી ચૂક્યું છે અને આધારિત અમને સારો રિપોર્ટ આપ્યો હતો. અને આમ પણ જોઈએ તો એક સાઉથવર્ડ ડિરેક્શનમાં બહુ મોટી મૂવમેન્ટ હતી અને જ્યારે આ બધું જ પરફોર્મ કરતું હતું ત્યારે પણ એનું ડિરેક્શન એક જ સાઈડ નેગેટિવ હતું અને એક ટોપ બનાવીને 2021માં 370 થી પ્રાઇસ 97 સુધી આવી ગયો હતો. હાલાકી સોની સાથેના જે પેજ ફસાયો એ પછી સ્ટોકમાં કરેક્શન કમ્પેરેટિવ વધુ આવ્યું, બધી સાઈડથી આને ફેસ કરવું પડ્યું, પણ એટ્રેક્ટિવ લેવલ છે. મીન્સ કે એમનો ટાર્ગેટ બહુ લિમિટેડ હતો, 135 નો એમનો એન્યુઅલ ટાર્ગેટ હતો અને આજે 107 તો પહોંચી ગયો છે. પણ જે લોકો થોડું શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે અહીંયા જવા માંગે છે, ટેકનિકલી પણ એવું લાગી રહ્યું છે કે અહીંયા એક બ્રેકઆઉટ છે, તો એક ટેકનો ફંડા પીક રૂપે અહીંયા ખરીદારી કરો. 107 નો ક્લોઝિંગ છે, બાઇંગ કરવું જોઈએ વિથ સ્ટોપ લોસ ઓફ થોડું સ્ટોપ લોસ દૂરનો રાખો, એ 97 નો રહેશે. ઉપરની બાજુ ઇમિડિયેટલી આ સ્ટોક 140 સુધીનો લેવલ આપી શકે છે. આવા ખરાબ માર્કેટમાં 140 એટલે કે પર્સન્ટેજ વાઇઝ 31-32% રિટર્ન હજી પણ અહીંયા તમને જોવા મળી શકે છે. ક્લિયરલી. સો વ્યૂ ઝી એન્ટરટેનમેન્ટ માટે આ રીતે બ્રિલિયન્ટ આજે આઉટ પરફોર્મન્સ બતાવવાની કોશિશ આ સ્ટોકે કરી છે. નજર અહીંયાથી કાંસ રાખવાની રહેશે. સર, પોલિસી બાજાર પીબી ફિનટેક આજે કંઈક એક્શનમાં રહ્યો છે. હું ચાર્ટ્સ જોઈ રહ્યો છું, મીડિયમ ટર્મ ચાર્ટ્સમાં પણ કંઈ ખાસ એવું ટ્રેક્શન નહોતું, બટ આજે અચાનક ખબર નહીં કેમ કંઈક એક્શન બન્યું છે. 1425નો ક્લોઝ છે. અહીંયા 52 વીક અથવા 52 વીક તો નહીં પણ એક મહિનાના હાઈ 1662ના છે. સો હવે ફરી એકવાર શું 1600 તરફ આગળ વધી શકે? કઈ રીતે સમજવું જોઈએ પોલિસી બાજાર? છેલ્લે 1395ના લો બન્યા હતા અહીંયા. કમેન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ હતું. આજે જે વાત થઈ આપણે કે ફિનાન્સ મિનિસ્ટરે જે કમેન્ટ આપી કે જીએસટી રેટમાં સબસ્ટેન્શિયલ કટ કરવા માટે સરકાર વિચાર રહી છે અને આ સેક્ટર જે છે ઇન્સ્યોરન્સ એને ઘણા ટાઈમથી વેઇટ કરી રહ્યું છે કે જીએસટીમાં કટ થાય અને એમાં મીન્સ કે એમને ગ્રોથ મળે. તમે આ જો એસબીઆઈ લાઈફ હોય, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ હોય કે પોલિસી બજાર, તમામ ઇન્સ્યોરન્સ સ્ટોક અને આમ પણ માર્કેટ આવું વીક હોય છે ત્યારે ત્યાં એક સેફ હેવન બાઇંગ પણ થોડું ઇન્સ્યોરન્સમાં જતું હોય છે. તો મારા હિસાબે આજે જીએસટી રિલેટેડ કમેન્ટ હતી એટલે આમ પણ જોઈએ તો આ લોકો સૌથી પહેલી હરોળમાં છે અને જે આપણા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરની કમેન્ટ હતી કે આમાં જે મેડિક્લેમ હોય કે પછી લાઈફ ઇન્સ્યોરન્સ હોય એના પ્રીમિયમ પર જીએસટી 0 હોવું જોઈએ અને એના પછી એક મુહિમ પણ ચાલી હતી કે આમાં જીએસટી રેટના ડિડક્શન થવા જોઈએ ને ઘણી બધી મીટિંગ આના ઉપર થઈ ગઈ છે, ઘણા બધા રિપોર્ટ્સ આવી ગયા છે. તો આધારિત માર્કેટ એવું વિચાર રહ્યું છે કે કદાચ આને એનો લાભ મળશે. ફંડામેન્ટલી ઘણું સાઉન્ડ કંપની છે, ખરીદી કરવી જોઈએ, એક્યુમ્યુલેટ કરવું જોઈએ. 1770 સુધીનો ટાર્ગેટ તમને આ સ્ટોક આપી શકે છે. આગળ જતા સરસ ટાર્ગેટ્સ તમને જોવા મળી શકે તેમ છે. નજર રાખીએ પીબી ફિનટેક 1700+ ટાર્ગેટ્સ બની રહ્યા છે. સર, આ સરે સમય થઈ છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક સેક્ટર અને માર્કેટ વિશે ચર્ચા કરી છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન્સ હોઈ શકે છે. સાથે જે પણ તમે પોઝિશન લો છો એમાં સ્ટોપ લોસ જરૂરથી રાખો અને ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે તારી ફાઇનાન્શિયલ પોઝિશન માટે કન્સલ્ટ કરવો એ જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. ભારતીય માર્કેટ્સનું આજનું ક્લોઝ સારું નથી. બેઝિકલી સેન્સેક્સ તમને ભલે થોડો ઓછો ઘટાડો બતાવે પણ નિફ્ટીએ આજે મૂડ ખરાબ કર્યો. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીએ અને મિડ કેપ તથા સ્મોલ કેપે વધારે મૂડ ખરાબ કર્યો છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આવતીકાલે જે પ્રકારના આજના ક્લોઝ છે તે પ્રકારે ઓપનિંગ તો એટલીસ્ટ આટલા ઘટાડા સાથે તો ના જ જોવા મળે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો જ આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.